નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં હશો અને લેક્ચર એન્જોય કરતા હશો, લેક્ચરમાંથી જોતા હશો, લેક્ચરને તમે નિહાળતા હશો અને એમાંથી કેટલાક પ્રશ્નો ઉદ્ભવતા હશે પરંતુ પૂછતા નથી તો પૂછો એવી આશા રાખું છું. મિત્રો, ચેપ્ટર 7 ના આજના લેક્ચરની અંદર આજે એક બીજો ટોપિક જોવા જઈ રહ્યા છીએ. એ ટોપિકના આધારે આપણે કેટલાક એક્ઝામ્પલ પણ આજે જોવાના છીએ અને ટોપિકનું નામ છે પીએચ, પોટેન્શિયલ ઓફ હાઇડ્રોજન, પીએચ. અને પીએચ ને સમજવા જઈ રહ્યા છીએ ત્યારે આપણે કેટલીક બાબતો અહીંયા ખ્યાલ રાખીશું કે પીએચ સમજવા માટે આપણે ધોરણ 9 થી લઈને ધોરણ 11 સુધી જે કંઈ બાબતો શીખ્યા છે એને પણ ઉપયોગમાં લેવાના છીએ અને એના આધારે આપણે પીએચ માપક્રમ જાણવાના છીએ. તદુપરાંત બીજી બાબત કે પીએચ માં આવતી પહેલી બાબત જે છે એ પણ સમજવાના છીએ. પીએચ શા માટે 0 થી 14 ની વચ્ચે જ હોય છે એ પણ સમજવાના છે. તો આજનો લેક્ચર છે માત્ર પીએચ અને પીએચ માપક્રમ વિશે છે. તો આપણે સ્ટાર્ટ કરીએ પીએચ માપક્રમ. એ પહેલા એક બીજો ટોપિક જોઈ લઈએ છીએ કે જે પીએચ માપક્રમની અંદર આપણને ઉપયોગી થવાનો છે. તો ટોપિક છે પાણીનો આયનીકરણ અચળાંક, અથવા તો એમ કહીએ કે પાણીનો સંતુલન અચળાંક વિશે આપણે વાત કરવાના છીએ. તો સ્ટાર્ટ કરીએ. પહેલો ટોપિક છે પાણીનો આયનીકરણ અચળાંક. પાણીનો આયનીકરણ અચળાંક વિશે વાત કરવાની છે. અચળાંક વિશે આપણે લખીએ છીએ કે, અચળાંક લખીએ છીએ કે, પરંતુ પાણીને માટે કરીએ છીએ એટલે કે પાણીનો અચળાંક દર્શાવીએ છીએ એટલે લખીશું KW. W મતલબ વોટર, એટલે KW નો મતલબ શું થશે? પાણીનો આયનીકરણ અચળાંક અથવા સંતુલન અચળાંક કહી શકીએ છીએ. બરાબર? ચલો, આયનીકરણ એટલે એની અંદર આયનો છે H2O, H+ અને OH- એવા બે આયનો છે એટલે આપણે એનો આયનીકરણ અચળાંક કહીશું કે એની અંદર બે આયનો છે H+ અને OH-. બરાબર? ચલો, તો વાત કરીએ આગળ કે મિત્રો ગયા લેક્ચરની અંદર વાત કરી હતું કે પાણી H2O એકમાત્ર એવું દ્રાવણ છે કે જે એસિડ તરીકે પણ વર્તી શકે અને બેઝ તરીકે પણ વર્તી શકે. એટલે એ એસિડિક અને બેઝિક બંને ગુણધર્મ ધરાવે છે. એટલે પાણી શું છે? એસિડિક અને બેઝિક બંને ગુણધર્મ ધરાવે છે. ચલો, ત્યાર પછી આગળ વાત કરીએ કે જ્યારે આગળ વાત કરી હતી કે જ્યારે પાણીને કોઈ એસિડ સાથે પ્રક્રિયા કરીએ છીએ ત્યારે H+ મેળવીને પોતે બેઝિક નો ગુણધર્મ ધરાવે છે અને જ્યારે બેઝની સાથે પ્રક્રિયા કરીએ ત્યારે H+ આપીને એસિડિક ગુણધર્મ ધરાવે છે. એ ગયા લેક્ચરમાં આપણે સમજી ગયા છીએ. તો અહીંયા એક રિએક્શન લખું છું કે પાણી સાથે જો પ્રક્રિયા કરો લખું કે H2O, સમજો, લિક્વિડ પ્લસ H2O લિક્વિડ, એટલે પાણી સાથે પ્રક્રિયા કરીએ છીએ તો શું મળશે? તો એની અંદર આપણે નિપજમાં મળશે H3O પ્લસ aqueous પ્લસ OH- aqueous. આપણને હવે નિપજ મળશે. ચલો, એટલે અહીં હાઇડ્રોજન કેટલા છે? 4 છે, તો 3 ને 1 4 થઈ ગયા. ઓક્સિજન 2 છે, તો એક અહીંયા ને એક અહીંયા 2 ઓક્સિજન થઈ ગયા. રિએક્શન સંતુલિત છે આપણી પાસે. હવે આ પ્રક્રિયાની અંદર સમજીએ કે આ પ્રક્રિયામાં શું થાય છે. તો આ પ્રક્રિયાની અંદર સમજીએ કે H2O માંથી H3O+ બને છે અને આ H2O માંથી OH- બને છે. આપણે સમજીએ છીએ. ચલો, અહીંયા બીજી વાત સમજીએ કે H2O માંથી H3O બને છે એટલે આને હાઇડ્રોજન મેળવ્યો. અહીંયા OH- બને છે. શામાંથી? H2O માંથી. તો અહીંયા બે હાઇડ્રોજન હતા જ્યારે અહીંયા એક જ થયો. એનો મતલબ એવો થયો કે આને પોતાનો H+ આપ્યો. કોને? H+ આપે છે. તો આને H+ આપ્યો તો H+ આપે છે એટલે શું કહીશું આપણે? એસિડ કહીશું. કારણ કે જે H+ આપે છે, જે પ્રોટોન આપે છે એને શું કહીએ છીએ? એસિડ કહીએ છીએ. એ આપણે ગયા લેક્ચરમાં સમજી ગયા છે. આ H+ મેળવે છે, H+ મેળવે છે, તો જે H+ મેળવે એને શું કહીએ છીએ? બેઝ કહીએ છીએ. તો આ શું છે? બેઝ છે. એસિડ છે, આ બેઝ છે. બરાબર? ચલો, ત્યાર પછી સંયુગ્મ એસિડ અને સંયુગ્મ બેઝ ની વાત કરી હતી આપણે કે આપણી પાસે એસિડ હોય એમાંથી H+ ઓછો કરી દઈએ તો એ શું કહેવાય? સંયુગ્મ બેઝ કહેવાય. તો આનો સંયુગ્મ બેઝ કોણ થશે? આ. તો આ લખીએ આગળ શું છે? સંયુગ્મ બેઝ છે.
ત્યાર પછી જે H બેઝ હોય એમાં એક હાઇડ્રોજન ઉમેરી દઈએ તો શું બની જાય સંયુગ્મ એસિડ. આ લખીએ આ શું છે આપણો સંયુગ્મ એસિડ. આપણે ગયા લેક્ચરની અંદર સમજૂતી મેળવી ચૂકેલા છીએ. તો આ પ્રક્રિયાને અંદર કહીએ છીએ કે ભાઈ પાણીની પાણી સાથે પ્રક્રિયા કરાય છે ત્યારે H3O+ મળે છે અને OH- મળે છે અને પ્રક્રિયાની અંદર એક H+ આપે છે એક મેળવે છે એટલે એક એસિડ તરીકે વર્તે છે જ્યારે એક બેઝ તરીકે વર્તે છે. એટલે અહીંયા એસિડિક અને બેઝિક બંને ગુણધર્મો પાણી ધરાવે છે એમ કહી શકીએ છીએ. હવે વાત કરીએ કે પાણીનો આયનીકરણ અચળાંક. પાણીનો આયનીકરણ અચળાંક Kw લખીએ. Kw તો આયનીકરણ અચળાંક લખવો હોય અથવા એમ કહો કે સંતુલન અચળાંક લખવો છે મારે, સંતુલન અચળાંક લખવો છે તો હું કઈ રીતે લખીશ? તો અહીંયા લખીશ કે માટે સંતુલન અચળાંક માટે લખીશ કે K બરાબર શું લખીશું તો H3O+ ની સાંદ્રતા into OH- ની સાંદ્રતા ભાગ્યા H2 અને H2 એટલે લખીશ કે H2 નો સ્ક્વેર થઈ જશે તો H2O ની સાંદ્રતાનો સ્ક્વેર. એક આ રીતે થઈ જશે આપણી પાસે સમીકરણ. બરાબર. તો આ સમીકરણને હું કહી દઈશ સમીકરણ નંબર 1. સમીકરણ નંબર 1 આપી દીધું મેં. ખ્યાલ આવે? એટલે H3O+ ની સાંદ્રતા into OH- ની સાંદ્રતા ભાગ્યા H2O નો સ્ક્વેર ની સાંદ્રતા. બરાબર. ચલો તો આ સમીકરણ 1 મળી ગયું. હવે વાત કરીએ કે પાણીની સાંદ્રતાની વાત કરીએ કે પાણીની ઘનતા. તો આપણને ખબર છે કે મારે પાણીની સાંદ્રતા જોઈતી હોય. પાણીની સાંદ્રતા આ મુદ્દો અગત્યનો છે, નોંધ કરજો. નોટ અગત્યનો છે કે પાણીની સાંદ્રતા મારે માપવી છે તો પાણીની સાંદ્રતા માપવા માટે મને પાણીની ઘનતા ખબર હોવી જોઈએ. તો પાણીની ઘનતા કેટલી છે? પાણીની ઘનતા કેટલી છે? 1 ગ્રામ પર ml. એટલે 1 ml હોય તો કેટલા કહેવાય? 1 ગ્રામ કહેવાય. અહીંયા હું 100 ml લઉં તો 100 ગ્રામ કહેવાય, 500 ml લઉં તો 500 ગ્રામ કહેવાય. ખ્યાલ આવે? તો અહીંયા હું 1 લિટર લઉં, 1 લિટર તો 1 લિટરમાં કેટલા આવે? 1000 ml આવે. 1 લિટર એટલે કૌંસમાં લખો તો કેટલા હજાર? 1000 ml કહેવાય. તો એની અંદર કેટલા ગ્રામ કહેવાય? તો 1000 ગ્રામ કહેવાય. તો એના ગ્રામ મળી ગયા 1000 ગ્રામ. તો અહીંયા લખીએ 1000 ગ્રામ મળી ગયા છે. તો મારે એની મોલારિટી શોધવી હોય, સાંદ્રતા શોધવી હોય. મોલારિટી શામાં હોય? મોલારિટી એટલે શું કહેવાય? સાંદ્રતા કહેવાય. તો સાંદ્રતા શોધવી હોય તો સૂત્ર શું છે? તો વજન ભાગ્યા આણ્વીય દળ. વજન ભાગ્યા આણ્વીય દળ. કેમ મોલારિટી? કારણ કે મોલ આનું શું કહેવાય? મોલ કહેવાય. વજન ભાગ્યા આણ્વીય દળ. વજન ભાગ્યા આણ્વીય દળ એટલે મોલ. મોલ એટલે એની મોલારિટી કહીએ છીએ આપણે. તો વજન ભાગ્યા આણ્વીય દળ કરીએ છીએ તો વજન કેટલું છે આપણી પાસે? 1000. તો મૂકી દઈએ 1000 ભાગ્યા આણ્વીય દળ કેટલું? તો H2O છે, H2O તો આણ્વીય દળ અનુ 16 અને 2 18. તો મૂકીએ 18 એટલે આપણને મળશે 55.55 મોલર. તો H2O ની સાંદ્રતા કેટલી મળી આપણને? 55.55 મોલર મળશે. તો મિત્રો આ એક વસ્તુ યાદ રાખજો ખાસ કરીને કે જ્યારે હું પાણીની સાંદ્રતા મૂકવાની થશે, પાણીની મોલારિટી મૂકવાની થશે, પાણીની સાંદ્રતા દર્શાવવાની થશે ત્યારે હું ડાયરેક્ટ મૂકી દઈશ 55.55. કેમ? કારણ કે 1000 ભાગ્યા 18 કરીએ છીએ ત્યારે 55. 1000 ક્યાંથી આવ્યા? તો 1 ગ્રામ પર ml છે તો 1 ml માં 1 ગ્રામ કહેવાય. તો અહીંયા 1000 ml લઉં, 1000 ml એટલે 1 લિટર. તો 1 લિટર ની અંદર કેટલા? 1000 ગ્રામ આવે. તો એના ગ્રામ મળી ગયેલા છે. આણ્વીય દળ ખબર છે તો એની મોલારિટી મળી જાય છે આપણને. બસ તો આ એક વસ્તુ અહીંયા ગણતરીમાં રાખીએ છીએ. ચલો પાછા આપણા ટોપિક પર આવી જઈએ અને સાઈડ પર રાખીએ. એટલા માટે અહીંયા ગણ્યું કારણ કે જ્યારે પાણીની સાંદ્રતા દર્શાવવાનું થશે ત્યારે હું ડાયરેક્ટ લખીશ 55.55 લખીશ. ચલો હવે આગળ વાત કરીએ મિત્રો કે સમીકરણ 1 મને મળી ગયેલું છે. આ સમીકરણ 1 ની અંદર હું પાણીની સાંદ્રતા તરીકે હું 55.55 પણ લખી શકું છું. એટલે અહીંયા હું લખી શકું કે 55.55 into સ્ક્વેર પણ અત્યારે લખતો નથી. અત્યારે માત્ર આપણે એની સમજૂતી મેળવીએ છીએ. બરાબર. ચલો તો આ સમીકરણ 1 છે. આ સમીકરણ 1 ની અંદર H2O ની સાંદ્રતા, H2O ની સાંદ્રતાને હું 1 ગણી લઉં તો હું લખું કે K બરાબર H3O+ ની સાંદ્રતા into OH- ની સાંદ્રતા ભાગ્યા H2O નો સ્ક્વેર. બરાબર. હવે પાણીની સાંદ્રતા હું 1 ગણી લઉં અથવા ને અહીંયા લઈ આવું તો માટે K into H2O ની સ્ક્વેર બરાબર H3O+ ની સાંદ્રતા
ઇન્ટુ OH માઇનસ ની સાંદ્રતા થશે બરાબર। હવે અહીંયા મિત્રો થશે કે H2O ની સાંદ્રતા હું એક લઈ લઉં કે H2O ની સાંદ્રતા હું એક મૂકતા H2 ની સાંદ્રતા એક મૂક બરાબર। અત્યારે તો શું થશે તો આની સાથે ગુણાશે એટલે 1 નો સ્ક્વેર એક જ રહેશે એટલે એનું એ જ રહેશે। તો માટે લખું એક મૂકતા અથવા કે અવગણતા અથવા તો અવગણતા કહીએ બરાબર। તો આને અવગણીએ તો રહેશે શું તો માટે શું લખાશે તો માટે લખીએ કે K H3O પ્લસ ની સાંદ્રતા ઇન્ટુ OH માઇનસ ની સાંદ્રતા બરાબર। ચલો ત્યાર પછી આગળ વાત કરીએ કે અહીંયા K બરાબર શું લખી શકીએ આપણે KW કેમ કારણ કે પાણીનો આયનીકરણ અચળાંક લખી છે પાણીનો અચળાંક દર્શાવે છે પાણીનો અચળાંક છે તો માટે આ સમીકરણ છે એ સમીકરણને આપણે કહીએ સમીકરણ નંબર 2 તો માટે સમીકરણ 2 KW H3O પ્લસ ની સાંદ્રતા ઇન્ટુ OH માઇનસ ની સાંદ્રતા આપણને મળી ગયો સમીકરણ નંબર 3। ચલો ખ્યાલ આવ્યો તો સમીકરણ નંબર 3 મળ્યું। આ સમીકરણ 3 ની અંદર બંને બાજુ હું log લઉં લોગેરિધમમાં દર્શાવું તો શું મળશે ચલો તને log માં દર્શાવી માટે બંને બાજુ log લેતા કયા સમીકરણ ની સમીકરણ 3 ની અંદર બંને બાજુ log લેતા તો સમીકરણ 3 ની અંદર બંને બાજુ log લઈએ તો શું થશે તો બંને બાજુ log લેતા આપણે લખી શકીએ કે log વિધેયમાં દર્શાવીએ કે log KW બરાબર log H3O પ્લસ માઈનસ log OH માઈનસ દર્શાવી શકીએ બરાબર। આ log ને આધારે દર્શાવી તો આ રીતે દર્શાવીશું પરંતુ હું અને બીજા સ્વરૂપમાં લખું છું બીજા સ્વરૂપમાં દર્શાવું છું કે પાણીનો અચળાંક કેટલો છે એ શોધી લઈએ પહેલા। ચલો log માં પછી આપણે આગળ જતા બીજા ટોપિકમાં જોઈશું અત્યારે આપણે સિમ્પલ ગણી લઈએ છીએ। સમીકરણ 3 બરાબર શું લખીએ તો KW બરાબર H3O ની સાંદ્રતા OH માઈનસ ની સાંદ્રતા। ચલો હવે આપણને ખબર છે યાદ રાખજો કે 298 કેલ્વિન તાપમાને એટલે કે નોર્મલ ટેમ્પરેચરે 298 કેલ્વિન તાપમાને H+ ની સાંદ્રતા H3O પ્લસ ની સાંદ્રતા આ બંને સાંદ્રતા સમાન છે તો H+ ની સાંદ્રતા અથવા H3O પ્લસ ની સાંદ્રતા નક્કી કરવામાં આવી છે એ કઈ રીતે નક્કી કરવામાં આવે છે પ્રયોગના આધારે પ્રાયોગિક રીતે નક્કી કરેલી છે વૈજ્ઞાનિકોએ પ્રયોગના આધારે નક્કી કરી છે એ સાંદ્રતા પ્રાયોગિક રીતે 1.0 ગુણ્યા 10 ની -7 મોલર આટલી નક્કી કરેલી છે એટલે આની સાંદ્રતા 298 કેલ્વિન કેટલી 1.0 ગુણ્યા 10 ની -7 આની કેટલી તો સેમ એઝ ઇટ ઇઝ। તો હવે હું અહીંયા H3O પ્લસ ની જગ્યાએ સાંદ્રતા મૂકી દઉં અને OH માઈનસ ની સાંદ્રતા મૂકી દઉં તો શું થશે તો અહીંયા લખી શકું કે માટે સમીકરણ 3 શું કેવું થશે તો KW બરાબર H3O પ્લસ ની સાંદ્રતા દર્શાવો તો અહીંયા લખું કે H પ્લસ ની સાંદ્રતા H3O પ્લસ ની સાંદ્રતા OH માઈનસ ની સાંદ્રતા આ ત્રણેની સાંદ્રતા કેવી થાય સમાન તો આ ત્રણેની જગ્યાએ કિંમત શું મૂકી શકું અહીંયા આગળ કિંમત મૂકી દઉં તો KW H3O પ્લસ ની સાંદ્રતામાં શું મૂકીશ તો 1.0 ગુણ્યા 10 ની -7 ઇન્ટુ 1.0 ગુણ્યા 10 ની -7 તો આ બંને સાંદ્રતા થઈ ગઈ આ બંનેની સાંદ્રતાનો ગુણાકાર કરીએ તો 1 ગુણ્યા 1 કરીશું એટલે 1 જ રહેશે ગુણ્યા 10 ની -7 તો -14 થશે -14 તો KW બરાબર લખીએ કે 1 * 10⁻14 થશે બરાબર છે। આનો એકમ છે મોલર તો થશે મોલર સ્ક્વેર એટલે આખી રકમ મળશે આપણને કે KW બરાબર 1 * 10 ની -14
મોલર સ્ક્વેર લખી શકાશે. હું 1 ન લખું તો પણ ચાલે, કારણ કે એની સાથે ગુણાકાર કરીશ તો મને જવાબ કેટલો મળશે? 1 જ મળવાનો છે. ખ્યાલ? તો kW બરાબર કેટલા? તો 10 ની -14 મોલર સ્ક્વેર બને છે. હવે અહીંયા સમજીએ કે આ કિંમત 1 ગુણ્યા 10 ની -14 જે કિંમત મળે છે એ ખૂબ જ નાનું, -14 એટલે 0.14 વાર 0 અને પછી 1 એટલે kW નું વેલ્યુ ખૂબ જ ઓછું મળે છે, ઓછું છે, ખૂબ જ નાનું છે, ખૂબ જ નાનું મૂલ્ય છે. આથી એમ કહી શકીએ કે પાણીનું સ્વયં આયનીકરણ, સ્વયં એટલે પોતાની જાતે, સ્વયં આયનીકરણ, પાણીનું સ્વયં આયનીકરણ ખૂબ જ ઓછું થાય છે. કેમ? કારણ કે એની kW ની કિંમત ખૂબ ઓછી મળે છે, એટલે કહી શકીએ કે પાણીનું સ્વયં આયનીકરણ ખૂબ જ ઓછું થાય છે, તો ખૂબ જ અઘરું છે. ત્યાર પછી એક બીજો બાબત જોઈએ એસક્યુ માં, કે તમને જે ઉપયોગી થવાનું છે, જે તમને પરીક્ષામાં એમસીક્યુ માં પૂછાય છે, એસક્યુ માં પૂછાય છે, શોર્ટ ક્વેશ્ચન માં પૂછાય છે. તો એ લખી દઈએ આગળ. એ બાબત કઈ છે તો સમજીએ, નોંધ કરજો. જે તમને એમસીક્યુ માં ખાસ પૂછાય છે, 1 માર્ક્સમાં પૂછાય છે, કે જ્યારે અહીંયા વાત કરીએ કે આ H3O+ ની સાંદ્રતા અને OH- ની સાંદ્રતા, આ બેના આધારે તમે એસિડિક, બેઝિક અને તટસ્થ નક્કી કરી શકો છો. તો જ્યારે H3O+ ની સાંદ્રતા, H3O+ ની આ સાંદ્રતા, કૌંસ દર્શાવે સાંદ્રતા OH- ની સાંદ્રતા કરતા વધારે હોય, એટલે ગ્રેટર ધેન હોય, H3O+ સાંદ્રતા OH- ની સાંદ્રતા કરતા જ્યારે વધારે થાય ત્યારે એ દ્રાવણ છે, દ્રાવણ કેવું કહીશું આપણે? એસિડિક છે એમ કહીશું. એ દ્રાવણ કેવું કહેવાય? એસિડિક દ્રાવણ છે એમ કહી શકીએ. જ્યારે H3O+ ની સાંદ્રતા એ OH- ની સાંદ્રતા કરતા ઓછી હોય, લેસ ધેન હોય, એટલે એ દ્રાવણ શું કહીશું આપણે? એ દ્રાવણ બેઝિક છે એમ કહીશું, એટલે કે બેઝ દ્રાવણ છે. અને જ્યારે H3O+ ની સાંદ્રતા અને OH- ની સાંદ્રતા બંને સમાન બને ત્યારે દ્રાવણ તટસ્થ છે એમ કહી શકીશું. તો આ તમે 3 બાબત યાદ રાખજો કે એસિડિક, બેઝિક ક્યારે કેવું? તો જ્યારે H3O+ ની સાંદ્રતા વધારે હોય ત્યારે એસિડિક, જ્યારે H3O+ ની સાંદ્રતા ઓછી હોય ત્યારે બેઝિક, અને બંને સમાન હોય ત્યારે એ તટસ્થ બને છે. તો આટલી બાબતો ખાસ યાદ રાખવાની છે કે એસિડિક, બેઝિક અને તટસ્થ દ્રાવણ બને ત્યારે તમને ઓળખ કરતા આવડવું જરૂરી છે કે એસિડિક કોને કેવું, બેઝિક કોને કેવું. કારણ કે પરીક્ષામાં તમને H3O+ ની સાંદ્રતા આપેલી હશે, OH ની સાંદ્રતા આપેલી હશે, અને એના આધારે તમને પૂછવામાં આવે કે એસિડિક કોણ છે, બેઝિક કોણ છે, તટસ્થ કોણ છે, ત્યારે તમને દ્રાવણ ખબર પડવી જોઈએ. ચલો મિત્રો, હવે આપણે વાત કરીશું pH અને pH માપક્રમની વાત કરીશું. ચલો તો નેક્સ્ટ ટોપિક છે pH અને pH માપક્રમ. pH અને pH માપક્રમ. તો મિત્રો પહેલા pH લખવાની સિસ્ટમ જોઈ લો કે p હંમેશા સ્મોલ લખાય અને h કેપિટલ લખાય. આ રીતે લખો તો રોંગ, બરાબર છે? તો આ રીતે લખો તો પણ રોંગ, કારણ કે pH અને આ રીતે લખાય. શા માટે? કારણ કે જો p કેપિટલ લખો તો ફોસ્ફરસ થઈ જાય, હાઇડ્રોજન, ફોસ્ફરસ અને હાઇડ્રોજન થઈ જાય. એટલે આપણે અહીં લખીએ કે p સ્મોલ લખીએ છીએ અને h ને કેપિટલ લખીએ છીએ. pH લખવાની આ એક સિસ્ટમ છે, બરાબર? એટલે ક્યારેય બંને સમાન લખવું નહીં. ચલો તો આ તો લખવાની વાત કરી. હવે pH શું છે સમજીએ, અને પછી pH માપક્રમ એટલે શું સમજીએ, એનો ઉપયોગ સમજીશું, અને પછી આપણે આગળ ચર્ચા કરીશું, અને પછી આપણે એના એક્ઝામ્પલ ગણીશું. ચલો તો પહેલા pH. તો pH નું ફૂલ ફોર્મ શું છે પહેલા તો જોઈ લઈએ. pH તો એનું ફૂલ ફોર્મ છે પોટેન્શિયલ ઓફ હાઇડ્રોજન, પોટેન્શિયલ ઓફ હાઇડ્રોજન, પોટેન્શિયલ ઓફ હાઇડ્રોજન, અને એમ લખી શકીએ કે પોટેન્શિયલ ઓફ હાઇડ્રોજન. ચલો, અને pH ની વાત કરીએ તો pH નું મૂલ્ય સમજો. હંમેશા pH નું મૂલ્ય ક્યાં હોય? 0 થી 14 ની વચ્ચે જ હોય. શા માટે 0 થી 14 જ હોય? શા માટે 0 થી 20 નહીં, 0 થી 16 નહીં, 0 થી 25 નહીં, 0 થી 50 નહીં? તો 0 થી 14 શા માટે હોય છે? કારણ કે આપણને ખબર છે કે વેલ્યુ 0 થી સ્ટાર્ટ થવાની છે, અને pH ની વેલ્યુ હંમેશા પોઝિટિવ હશે, માઈનસ હશે નહીં, એટલું પણ યાદ રાખવાનું. ચલો તો pH ની કિંમત ક્યારે માઈનસ હશે નહીં. એટલે 0 થી 14 ની વચ્ચે. તો 14 કેમ? કારણ કે પાણી, સમજો તમને કોઈ જગ્યાએ શીખવવામાં નહીં આવે કે શા માટે 0 થી 14 હોય છે. કારણ કે કોઈ પણ દ્રાવણ હોય, એ દ્રાવણની જ્યારે pH માપવી હોય ત્યારે pH માપવા માટે
pH માપવા માટે એની અંદર પાણી એડ કરવામાં આવે, જેનું pH માપ્યું હોય એની અંદર તમારે પાણી એડ કરવું પડે તો જ તમે pH માપી શકો. જ્યારે પાણી એડ કરવામાં આવે છે એટલે કે મંદ દ્રાવણ હોય છે, પાણી વડે મંદ કરવામાં આવેલું દ્રાવણ હોય છે, એટલે જ્યારે પાણી એડ કરવામાં આવે છે ત્યારે પાણીની અંદર બે આયનો હોય છે, એક H+ આયન અને એક OH- આયન, અને આપણે H+ ને આગળ લખ્યું હતું H3O+ આયન અને OH- આયન, આ રીતે લખ્યું હતું ને. તો અન્ય બેનો આયનીય ગુણાકાર, અણુ આયનીય ગુણાકાર કેટલો છે 10 ની, એટલે 1 × 10 ની -7 ઘાત, અને કેટલી છે 1 × 10 ની -7 ઘાત, તો -7 - 7 10 ની -14 ઘાત થાય, તો એની કિંમત મળે તો આપણને કેટલી મળે 14 મળે, કિંમત કેટલી મળે 14. એનો મતલબ થયો કે કિંમત કેટલી મળી 14, એટલે શક્ય ક્યાં છે 14 સુધી જ મળશે, એટલે 0 થી 14 વચ્ચે pH નું મૂલ્ય મળે છે. આ વસ્તુ કેલોરી, કારણ કે 0 થી 14 શા માટે મળે, કારણ કે પાણીમાં રહેલા આયનોનો આયનીય ગુણાકાર 10 ની 14 ઘાત જેટલો, એટલે 10 ની -14 ઘાત જેટલો મળે છે, એટલે કે 14 મળે છે, એટલે આયનીય ગુણાકાર કેટલો 10 ની 14 મળે છે, એટલે 0 થી 14 ની વચ્ચે pH મળે છે. એક બાબત ખાસ નોંધવાની છે. ત્યાર પછી pH નું મૂલ્ય તમે તમારું જેને ખેતી કરતા હશે, જેને ખેતર હશે એને ખબર છે કે વર્ષે અને 2 વર્ષે એ પોતાના ખેતરની pH નું મૂલ્ય નીકાળે, મતલબ pH કેટલી છે એ માપન કરવા માટે, જમીન ચકાસણી કરવા માટે જે જમીન ચકાસણી ઓફિસ હોય ત્યાં પોતાના જમીનનો નમૂનો આપે છે, અને pH ના આધારે પોતાની જમીન એસિડિક છે કે બેઝિક છે એ નક્કી કરે. જો એની જમીન એસિડિક હોય તો એ યુરિયા ખાતર નાખીને, એટલે યુરિયા ખાતર શું છે બેઝ છે, તો બેઝ નાખીને એને તટસ્થ કરે છે અને પાક વધુ મળે એવી શું કરે છે, એની કમ્પેરિઝન કરીને એનો પાકમાં વધારો કરે છે. એટલે pH નો ઉપયોગ આપણે ક્યાં કરીએ છીએ, તો એ pH માપીને આપણે એને એસિડિક છે કે બેઝિક છે એ નક્કી કરીએ છીએ. ત્યાર પછી બીજી વસ્તુ એ કરીએ કે pH ની વાત કરીએ કે pH એટલે શું, તો થિયરિટિકલ વાત કરીએ pH એટલે શું, તો pH એટલે સમજો, હું વ્યાખ્યા લખતો નથી, ડાયરેક્ટ સૂત્ર લખીશ. pH એટલે કે pH એટલે H+ ની સાંદ્રતા, H+ આયનની સાંદ્રતા 10 ના આધારના ઋણ લઘુ ગુણકને, લઘુ ગુણક એટલે લોગેરિધમ ને pH કહે છે, એટલે H+ ની સાંદ્રતાના ઋણ લઘુ ગુણકને pH કહે છે. એટલે pH નું સૂત્ર થઈ ગયું આપણી પાસે કે pH - log H+, અને ન લખો તો પણ ચાલે, કારણ કે log કોના આધાર ઉપર હોય 10 ના આધારે. એટલે વ્યાખ્યામાં છેલ્લે આપણે લખીએ છીએ, દરેક વખતે લખીશું ને કે H+ ના 10 ના આધારના ઋણ લઘુ ગુણકને, log એટલે લઘુ ગુણક કહેવાય, H+ ની સાંદ્રતાના 10 ના આધારના ઋણ લઘુ ગુણકને pH કહેવામાં આવે છે. અથવા સૂત્ર એવું લખવું હોય તો pH શું લખાશે, તો pH લખીશું કે H3O+ ના સાંદ્રતાના ઋણ લઘુ ગુણકને, 10 ના આધારના ઋણ લઘુ ગુણકને એની pH કહે છે. એટલે pH ની આપણે એક વસ્તુ આ કરી શકીએ છીએ. તમને H+ ની સાંદ્રતા આપેલી હોય તો તમે શું કરો, pH શોધી શકો છો. H3O+ ની સાંદ્રતા આપી હોય કે H+ બંને સમાન છે, કોઈ ચેન્જીસ છે નહીં. જો H+ આપેલું તો પણ મૂકી શકો, અને H3O+ આપ્યું હોય તો પણ તમે મૂકી શકો છો. બરાબર, એક સિમ્પલ એની વ્યાખ્યા છે. હવે આગળ વાત કરીએ કે માપક્રમ કોને કહેવાય, તો pH માપવાની જે પદ્ધતિ છે, એટલે કે H+ સાંદ્રતાના ઋણ લઘુ ગુણકને pH કહે છે, અને જે pH માપવાની પદ્ધતિ છે એને આપણે કહીશું pH માપક્રમ. તો pH માપક્રમની વાત કરીએ તો pH કઈ રીતે મપાતી, તો શરૂઆતની અંદર તમને ખબર છે કે pH માપવા માટે pH પેપર આવે છે, તો pH પેપર કઈ રીતે માપવામાં આવે છે, તો તમને ખબર છે કે એસિડ હોય તો આપણે લખેલું છે ને, એસિડ હોય તો ભૂરા લિટમસને લાલ બનાવશે, તો આપણને ખબર છે ભૂરું લિટમસ લાલ થઈ જાય તો એ એસિડ હશે. બેઝ હોય તો એટલે લાલ લિટમસ હોય ને ભૂરું થઈ જાય તો આપણે કહીએ બેઝ છે. તો એક pH પેપર દ્વારા માપવામાં આવતું હતું કે ભાઈ કલર જે ચેન્જીસ થાય છે એના આધારે એસિડ બેઝ નક્કી કરીએ છીએ. એટલે એસિડ અને બેઝ હોય તો ખબર હોય કે pH મપાશે, કે એસિડ હોય તો pH નું મૂલ્ય ઓછું હોય, બેઝ હોય તો pH નું મૂલ્ય વધારે હોય. ચલો, ત્યાર પછી pH માપવા માટે ઇન્ડિકેટરનો ઉપયોગ થાય. તમે લેબમાં આવશો ત્યારે ઇન્ડિકેટર્સનો ઉપયોગ થાય. તો ઇન્ડિકેટરનો મતલબ શું થાય, તો તમારે ગ્લાસમાં અથવા જે ટેસ્ટ ટ્યુબ છે એમાં દ્રાવણ લેવું પડે,
અને એની અંદર એક ડ્રોપ નાખવો પડે. ઇન્ડિકેટર એટલે એક બોટલ હોય છે કે જેના એની ઉપર અલગ અલગ કલર આપેલા હોય છે અને કલરની ઉપર લખેલું હોય છે pH નું મૂલ્ય. ભૂરા કલરનું હોય, લાલ કલરનું હોય, ઓરેન્જ કલરનું હોય. તમે મૂલ્ય નાખો અને મતલબ એક ટીપું નાખો અંદર અને એને તમે ચેક કરો અને એનો કલર જુઓ અને કલર જો ઓરેન્જ થઈ ગયો હોય તો ઓરેન્જની ઉપર જે pH લખેલું હોય એનું મૂલ્ય થઈ જાય. એટલે જેવો કલર આવે છે એ કલરની ઉપર લખેલું pH મૂલ્ય એ દર્શાવે છે. જેમ કે મેં નાખ્યું એક ટીપું અને ટીપું નાખવાથી મને ઓરેન્જ કલર મળ્યો તો ઓરેન્જ કલર બતાવે છે 2 pH. એટલે એ દ્રાવણનું pH કેટલું કહેવાય? 2 મૂલ્ય થાય. એટલે એકના દર ઇન્ડિકેટર દ્વારા પણ મપાય છે. ત્યાર પછી pH માપવા માટે બીજું સાધન છે pH મીટર. pH મીટર. તો pH મીટરનો ઉપયોગ ક્યાં થાય? તો તમારે ચોક્કસ મૂલ્ય માપવું હોય, pH નું મૂલ્ય ચોક્કસ માપવું હોય, ચોક્કસ, તો એમાં આની અંદર પાસે એક મશીન હોય છે કે જેની અંદર તમારે એનો ઇલેક્ટ્રોડ હોય, ઇલેક્ટ્રોડ એટલે કે એક સળિયો હોય એ મૂકવાનો હોય અને બાજુમાં એનો વાયર ત્યાં એ મશીન સાથે કનેક્ટેડ હોય અને ત્યાં ડિજિટલ સ્વરૂપે લખાઈને આવે કે આટલા pH મૂલ્ય દર્શાવે છે. એટલે એને એક્ઝેક્ટ પોઈન્ટ સાથે દર્શાવે છે. જ્યારે આ પ્રિડિક્શન કહેવાય. એક્ઝેક્ટ મૂલ્ય મળતું નથી, પરંતુ આની અંદર એસિડ છે કે બેઝ છે એ નક્કી કરી શકીએ છીએ. જ્યારે આની અંદર ચોક્કસ મૂલ્ય માપવામાં આવે છે. એટલે તમને પરીક્ષામાં પૂછાય કે pH નું ચોક્કસ મૂલ્ય માપવા માટે શાનો ઉપયોગ થાય છે? તો pH મીટરનો ઉપયોગ થાય છે. એક આ બાબત ખાસ નોંધી લેવાની છે. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ કે pH ની અંદર, ચલો તો pH ની વાત કરીએ, pH ની વ્યાખ્યાની વાત કરીએ. હવે આગળ બીજી વાત કરીએ છીએ કે pH જે છે એ pH માત્ર ને માત્ર, ખાસ યાદ રાખજો કે pH કોનું pH મપાય? તો માત્ર ને માત્ર મંદ દ્રાવણનું મપાય. મંદ દ્રાવણને જ લાગુ પડે. મંદ દ્રાવણ એટલે કે જેની અંદર પાણી ઉમેરો તો, દાખલા તરીકે સાંદ્રના મનમાં કેટલા વિદ્યાર્થીઓના મનમાં સાંદ્ર એટલે બળી જવા એવો હોય છે કે સાંદ્ર દ્રાવણ એટલે બળી જાય એવો અર્થ નથી. સાંદ્ર મતલબ કોન્સન્ટ્રેશન વધારે. સિમ્પલ વસ્તુ કે હું લીંબુને કટ કરું અને એનો જે રસ છે હું એક ગ્લાસમાં નીકાળું અથવા એક બીકરમાં નીકાળું અને એ બધો જ રસ હું નીકાળી લઉં અને જે મને રસ મળે છે હું ચાખું તો મને એકદમ ખાટું લાગશે. કેમ? કારણ કે બધો રસાનો છે, લીંબુનો છે, એને સાંદ્ર કહેવાય. એની અંદર પાણી છે નહીં, એટલે વિધાઉટ પાણી એ સાંદ્ર કહી શકે. પરંતુ એ જ બીકરની અંદર હું એક ગ્લાસ પાણી રેડી દઉં તો હવે એવે ચાખીશ તો એ થોડું ઓછું ખાટું લાગશે. કેમ? કારણ કે અંદર પાણી એડ થયું છે. તો હવે એ દ્રાવણ મંદ થયું કહેવાય. શું કહેવાય? એ દ્રાવણ મંદ થયું કહેવાય. એટલે જ્યારે સાંદ્રનો મતલબ શું થાય કે પ્યોર, પાણી વગરનું. ત્યારે પાણી વગરનું દ્રાવણ છે ત્યારે આપણે સાંદ્ર તરીકે ઓળખીશું અને એ દ્રાવણની અંદર જ્યારે પાણી એડ કરીશ ત્યારે મંદ બને છે. એટલે pH માપવા માટે શું એડ કરવું પડે? પાણી એડ કરીને મંદ કરવું જરૂરી છે. એટલા માટે લખીએ છીએ કે pH કોણ મપાય? તો એ માત્ર ને માત્ર મંદ દ્રાવણ. મંદ દ્રાવણ એટલે પાણી એડ કરીને જ એનું pH માપવું પડી શકે છે. જો માત્ર તમે સાંદ્ર દ્રાવણ માપવા જાવ તો મપાશે નહીં, એક્ઝેક્ટ જવાબ આપશે નહીં. બરાબર? તો કોણ માત્ર વાત કરી છે? મંદ દ્રાવણને જ લાગુ પાડીએ છીએ. ત્યાર પછી બીજી એક વસ્તુ એ નોંધીએ, ખાસ બાબત યાદ કરજો, આ બધી બાબતો નોંધી રાખજો અને આધારે દાખલા બધા સોર્ટ આઉટ થશે તમારા. તો pH ના મૂલ્યના આધારે એસિડિક બેઝ નક્કી કરીએ છીએ. ધોરણ 10 માં તમે pH શીખી ગયા છો એટલે આપણે ફરીવાર રિવિઝન કરી લઈએ છીએ કે pH નું મૂલ્ય લેસ ધેન 10⁻⁷ હોય એટલે 10 ની ઘાત કરતા ઓછું હોય અથવા એમ લખીએ, એક્ઝેક્ટ લખીએ કે pH નું મૂલ્ય લેસ ધેન 7 હોય. લેસ ધેન 7 એટલે 7 કરતા ઓછું હોય તો આપણે એને કહીએ છીએ એસિડ કહીએ છીએ. એટલે આને દ્રાવણને શું કહીશું? એસિડિક દ્રાવણ કહીશું. એટલે દ્રાવણને એસિડિક કહીએ છીએ. એટલે જ્યારે pH નું મૂલ્ય 7 કરતા ઓછું હોય તો આપણે શું કહીએ છીએ? એસિડ કહીએ છીએ. pH નું મૂલ્ય ગ્રેટર ધેન 10⁻⁷ હોય અથવા એમ કહીએ કે pH નું મૂલ્ય ગ્રેટર ધેન 7 હોય તો એ દ્રાવણ કયું કહીશું આપણે? બેઝિક દ્રાવણ કહીશું. શું કહીશું આપણે? બેઝિક દ્રાવણ કહીશું. અને જ્યારે pH નું મૂલ્ય 10⁻⁷ હોય એટલે કે pH નું મૂલ્ય = 7 હોય ત્યારે દ્રાવણને આપણે કહીશું તટસ્થ દ્રાવણ કહીશું. એટલે દ્રાવણ કેવું છે? તટસ્થ છે એમ કહી શકાય છે. એટલે અહીંયા વાત કરીએ છીએ કે pH મૂલ્ય 7 કરતા ઓછું હોય તો એસિડિક, 7 કરતા વધારે હોય તો બેઝિક અને એક્ઝેક્ટ 7 હોય તો તટસ્થ છે. મિત્રો હું તમને વાત કરું કે જો હું pH મૂલ્ય 6.99 આપી દઉં, 6.99 આપું તો તમે એને એસિડિક કહેશો, બેઝિક કહેશો કે તટસ્થ કહેશો? તો મિત્રો કહેશે સાહેબ અને તટસ્થ કહેવાય. કેમ? 6.99 એટલે ઓલમોસ્ટ 7 કહેવાય. તો તમે ખોટા છો. એની એક્ઝેક્ટ વેલ્યુ કેટલી છે? 6.99 એટલે 7 કરતા થોડી ઓછી છે અને 7 કરતા ઓછી હોય તો એને એસિડિક કહેવાય.
એટલે આ દ્રાવણને આપણે એસિડિક કહેવાય. મિત્રો બીજી વાત કરીએ કે 7.1 હોય, મૂલ્ય 7.1 હોય તો એને તટસ્થ કહી શકાય ના. કેમ? કારણ કે 7 કરતા વધી ગયું, 0.1 વધી ગયું એટલે એનું શું કહીશ? બેઝિક કહીશ. એક્ઝેક્ટ 7.0 હોય તો એનું શું કહીશ? તટસ્થ કહીશ. એટલે 7.0 એટલે 7.0 એટલે એક્ઝેક્ટ 7 હોય તો એને તટસ્થ કહીએ છીએ. ખ્યાલ? તો આ બધી વસ્તુ આપણે યાદ રાખવા જેવી છે. ત્યાર પછી આપણે બીજી બાબતની ચર્ચા કરી હતી કે આયનીકરણ અચળાંક, પાણીનું સ્વયં આયનીય અચળાંકની વાત કરી. તો ફરી એકવાર સમજીએ ને કે જેના આધારે આપણે દાખલા ગણવાના છીએ એની ફરી એકવાર ચર્ચા કરીએ. ચલો તો અહીંયા ચર્ચા કરીએ આપણે કે પાણીનો આયનીકરણ અચળાંક શોધવાનું સૂત્ર આપણે આગળ લખ્યું તો આપણે ફરી એકવાર ચર્ચા કરીએ કે H2O ની પ્રક્રિયામાં H2O સાથે કરાવો. H2O લિક્વિડની પ્રક્રિયા હું H2O લિક્વિડ સાથે કરાવું તો મને રિવર્સિબલ રિએક્શન મળે છે H3O aqueous OH aqueous. બરાબર છે? ચલો તો આ પ્રક્રિયા થાય છે. આ પ્રક્રિયા માટે આપણે આગળ લખ્યું હતું કે આયનીકરણ અચળાંક Kw બરાબર શું લખ્યું હતું? તો H3O ની સાંદ્રતા OH ની સાંદ્રતા ભાગ્યા H2O ની સાંદ્રતાનો સ્ક્વેર. અને અહીંયા લઈ આવીએ તો Kw H2O ની સાંદ્રતાનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ H3O ની સાંદ્રતા OH ની સાંદ્રતા. બરાબર? અને આપણે એક ગણીને આવું ગણ્યું હતું તો માટે શું લખાય કે Kw બરાબર H3O ની સાંદ્રતા OH ની સાંદ્રતા. આપણે આની વાત કરી હતી. હવે બંને બાજુ log લઈએ. મેં આગળ વાત કરી કે આગળ જોશું તો બંને બાજુ log લેતા. ચલો બંને બાજુ log લઈએ તો log લેતા અહીંયા સાઈડ લેશું તો -log Kw is equal to -log H3O ની સાંદ્રતા પ્લસ આ સાઈડ -log OH ની સાંદ્રતા. એટલે આપણને બે મળી ગયું OH ની સાંદ્રતા. અને આ દર્શાવીએ તો તમને એક્ઝેક્ટલી ખ્યાલ આવે. ચલો બરાબર? તો આનો log લીધો એટલે લખ્યું -log H3O ની સાંદ્રતા. આનો log લીધો એટલે માઈનસ આ રીતે લખાય. હવે વાત કરીએ તો અહીંયા શું મળ્યું આપણને? આ સમીકરણ મળ્યું. ચલો તો અહીંયા વાત કરીએ -log Kw. ચલો તો હવે આગળ વાત કરીએ કે માટે -log Kw બરાબર આપણે આગળ Kw ની વેલ્યુ ખબર છે. Kw ની વેલ્યુ આપણને ખબર છે કેટલી? તો Kw બરાબર 1 ગુણ્યા 10 ની -14 ઘાત. આગળ સોલ્વ કરી ચૂક્યા છીએ તો અહીંયા કિંમત મૂકી દઈએ તો શું થશે? તો માટે -log Kw ની જગ્યાએ કેટલી કિંમત મૂકીશું? તો મૂકીએ 1 ગુણ્યા 10 ની -14 ઘાત ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું મળશે? -log H3O ની સાંદ્રતા પ્લસ માઈનસ નીચે લખીએ -log OH ની સાંદ્રતા. આ રીતે થશે. ચલો આગળ વાત કરીએ. આનો log લઈએ, એકનો log લઈએ એટલે એક જ મળશે તો એ જવાબ ના લખે તો પણ ચાલે. જેની ઘાત હોય 10 ની જે ઘાત હોય 3 હોય કે 10 ની -3 હોય, log લઈએ એટલે જે ઘાત છે એ જ થાય. જો આનો હું log લઉં તો કિંમત મળશે 3, આનો log લઉં તો મળશે -3. એટલે જે 10 ની ઘાત પર હોય એ જ એનો log માં લખી દેવાનું. એને શોધવા જશો તો પણ તમને આ જ મળશે. કેમ? કારણ કે જો અહીંયા 10 ની 3 ઘાત મૂકું તો 1000 થઈ જશે. 1000 નો log લેશો એટલે 3 જ મળશે તમને. ખ્યાલ? અહીંયા 10 ની -3 લખશો તો 0.01 થશે. એનો log લેશો તો તમને આ જ મળશે. એટલે તમારે શોર્ટ ની અંદર તમે યાદ રાખો કે 10 ની જે ઘાત છે એ જ એનો log. એટલે 10 ની +3 છે તો એનો log કેટલો થશે? +3. 10 ની -3 છે તો એનો log કેટલો થશે? -3. ખ્યાલ? એટલે જે ઘાતમાં હોય એ જ એનો log કહેવાય. તો અહીંયા 10 ની -14 છે તો એનો log કેટલો થશે? 14. એટલે મૂકી દો 14 બરાબર -log H3O ની સાંદ્રતા
પ્લસ માઇનસ log OH માઇનસ ની સાંદ્રતા બરાબર। ચલો હવે આગળ આપણે pH માપદંડની વ્યાખ્યા લખી, pH ની વ્યાખ્યા લખી તો pH બરાબર શું થાય તો pH ની વ્યાખ્યા માઇનસ log H3O પ્લસ લખ્યું આપણે H3O પ્લસ લખ્યું કારણ કે આપણે શું કહે છે H3O પ્લસ ના ઋણ લઘુગુણકને H3O પ્લસ ના ઋણ લઘુગુણકને pH કહીએ છીએ। અનાદર માં POH ની વ્યાખ્યા લખવી હોય POH ની વ્યાખ્યા લખવી હોય તો શું લખીશું માઇનસ log H3O પ્લસ ની જગ્યાએ શું લખીશું OH માઇનસ એટલે OH માઇનસ ની સાંદ્રતાનો ઋણ લઘુગુણકને POH કહીશું જેને pH કહીશું। ખ્યાલ આવે છે તો મારી પાસે માઇનસ log H પ્લસ છે આ રહ્યો માઇનસ log H પ્લસ માઇનસ log H OH માઇનસ છે તો આની જગ્યાએ શું લખી શકું POH આની જગ્યાએ શું લખી શકું pH લખી શકું તો માટે 14 અહીંયા થાય pH પ્લસ અહીંયા થશે POH તો આપણને એક સૂત્ર મળી ગયું કે pH પ્લસ POH 14। હવે તમને શું થશે તો આ POH શોધવું હોય તો આના આધારે શોધી શકો તમે માઇનસ log OH માઇનસ ના આધારે POH શોધી શકો pH શોધવું હોય તો આના આધારે શોધી શકો તમને POH શોધી લો 14 માંથી બાદ કરી દો તો તમને pH મળી જાય pH તમે શોધી લીધું હોય અને તમે 14 માંથી બાદ કરી દો તો pOH મળે એટલે તમારે જ્યારે pH શોધવું હોય કે POH શોધવું હોય ત્યારે પહેલા કદાચ pH શોધી લો તો POH શોધો અને 14 માંથી બાદ કરો તો તમને pH કે POH મળી જશે। ફરી એકવાર કે આ સમીકરણ આપણને ખબર હતું સમીકરણના આધારે KW લખ્યું આપણે આગળ સોલ્વ કરી ચૂક્યા છીએ H2 ને લઈ આવીએ સાંદ્રતા 1 છે અવગણીએ એટલે KW બરાબર આ થશે। હવે વાત કરીએ બંને બાજુ log લઈએ તો આનો log થશે આનો log થશે આનો log થશે KW ની વેલ્યુ મને ખબર છે તો KW ની વેલ્યુ મૂકી દીધી મેં તો 10 ની -14 ઘાત આનો log લઈશું આનો log લઈશું 14 થશે બરાબર એટલે અહીં કિંમત મૂકી આપણે 14 ત્યાર પછી આગળ વાત કરીએ log લીધી એટલે 14 થશે કેવી રીતે 14 થશે તો મેં વાત કરી હતી કે જો 10 ની -14 ઘાત હોય તો એનો log કયો થાય તો એનો log 10 ની -14 ઘાત છે તો શું થશે -14 જ થાય 10 ની 14 ઘાત હોય તો એનો log કેટલો થાય +14 થાય અહીંયા ઘાત કેટલી છે -14 છે એટલે કેટલો થશે માઈનસ એટલે એની વેલ્યુ તો -log કેટલું મળશે 14 મળશે પણ આગળ તો માઈનસ ની નિશાની છે અને આ માઈનસ નો log એટલે હું log લઈશ આ રીતે આટલાનો log લઉં તો મને -14 મળે આગળ માઈનસ છે માઈનસ એટલે માઈનસ મેં ડાયરેક્ટ લખી દઉં પ્લસ એટલે પાછા વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ થતા નહીં કે સર ડાયરેક્ટ પ્લસ કેમ કર્યું કારણ કે આની કિંમત મળી છે -14 આગળ માઈનસ છે એટલે માઈનસ હું પ્લસમાં લખી શકું છેલ્લે કિંમત મળે છે પ્લસમાં મળે છે। મિત્રો એક્ઝામ્પલ ગણવા માટે આ સૂત્ર ખૂબ અગત્યનું છે। એક્ઝામ્પલ ગણવા માટે આપણે કોનો ઉપયોગ કરીશું તો આ સમીકરણનો ઉપયોગ કરીએ આ સમીકરણનો ઉપયોગ કરીએ આ સમીકરણનો ઉપયોગ કરીશું। ચાલો તો મિત્રો આપણે એક્ઝામ્પલ સ્ટાર્ટ કરીએ છીએ એક્ઝામ્પલ સ્ટાર્ટ કરતા પહેલા આપણે કેટલાક સૂત્રો લખી દઈએ કે જેના આધારે તમને ખ્યાલ આવે કે કયા સૂત્રના આધારે કઈ વસ્તુ શોધી શકાશે। ચાલો સૌથી પહેલા વાત કરીએ માનો કે મારે pH શોધવું હોય છે સમજો મને ખબર છે કે pH પ્લસ POH બરાબર 14 થાય આ ખબર છે આના આધારે જો મારે POH શોધવાનું થાય માનો કે POH શોધવાનું થાય તો pH શોધવાનું થાય તો pH નું સૂત્ર શું છે pH log H plus શોધવાનું થાય બરાબર અથવા POH શોધવાનું થાય તો pH શોધવાનું સૂત્ર શું છે તો log OH માઈનસ બરાબર આ શોધવાનું થાય માનો કે તમને આપેલું નથી આ H plus ની સાંદ્રતા આપેલી નથી અથવા OH ની સાંદ્રતા આપી નથી તો સાંદ્રતા શોધવાનું થાય ત્યારે દાખલામાં સાંદ્રતા શોધવાનું થશે તો સાંદ્રતા શોધવાની થાય તો કેવી રીતે શોધશો તો જ્યારે સાંદ્રતા શોધવાનું થાય એ સમજો કે સાંદ્રતા બરાબર શું છે તો સાંદ્રતા OH માઈનસ ની સાંદ્રતા કયો અથવા H plus ની સાંદ્રતા કયો સમજો બરાબર તો H plus ની સાંદ્રતા શોધવાનું કયો અથવા તો OH માઈનસ શોધવાનું સાંદ્રતા સામો હોય મોલ પ્રતિ લિટરમાં અને મોલ પ્રતિ લિટર શું કહે છે આપણે મોલારિટી શું કહે છે મોલારિટી તો આ મોલ પ્રતિ લિટર શોધવા માટે તો મોલારિટી શોધવા માટે સૂત્ર શું છે તો મોલારિટી વજન ભાગ્યા આણ્વીય દળ લિટર તો વજન આપેલું હોય આણ્વીય દળ ખબર હોય તમને લિટર આપેલું હોય તો તમે આધારે મોલારિટી શોધી લો મોલારિટી મળે એ જ એની સાંદ્રતા તો તમે અહીંયા સાંદ્રતામાં મૂકી દો આ મળી જાય તો અહીંયા મૂકી દો કિંમત મળી જશે એટલે તમારે સૂત્ર એક આ પહેલું સૂત્ર એક આ બીજું સૂત્ર આ બંને ત્રીજું સૂત્ર આ ચોથું સૂત્ર અને આધારે તમે દાખલા ગણી શકો છો ટૂંકમાં મોલારિટી
મોલારિટી શોધતા આવડવું જોઈએ. જે મોલારિટી મળે છે એ જ H+ અને OH- ની સાંદ્રતા નક્કી કરી શકો છો. અને H+ અને OH ની સાંદ્રતા મળે તો તમારે PY તમે શોધી શકો છો, તો PH શોધી શકો છો. એક આ એક્ઝામ્પલ છે, બરાબર. ત્યાર પછી બીજી વાત કરીએ આગળ કે મોલારિટી શોધવા માટેનું બીજું સૂત્ર જોઈ લઈએ. M1V1 M2V2. એક આ સૂત્રનો પણ ઉપયોગ કરવાનો થાય કદાચ. ચાલો તો આપણે ચેપ્ટર 1 ની અંદર મોલારિટી શોધવાના સૂત્ર તમને સમજાયેલા છે. એની કિંમત તમે મૂકી દો, અથવા તમને મોલ આપેલા હોય, આ ત્રીજું સૂત્ર છે, મોલ આપેલા હોય લીટર વડે ભાગી દો, કારણ કે વજન ભાગ્યા અણુ દર મોલ જ કહીએ છીએ, તો મોલ પ્રતિ લીટર થઈ ગયું. તો એક તમે આના આધારે શોધી શકો છો. ટૂંકમાં મોલારિટી શોધવા માટેના ત્રણ સૂત્ર છે, 1, 2 અને 3. ત્રણના આધારે મોલારિટી શોધો, એની સાંદ્રતા મૂકો એટલે તમને મળી જશે pH અને POH. અને પછી POH માંથી જે તમને શોધવાનું કીધું છે 14 માંથી બાદ કરી દેશો એટલે તમને કિંમત મળશે. તો મિત્રો અત્યારે આ બધી શોર્ટકટ જોઈએ છે. આ બધી શોર્ટકટ એક્ઝામ્પલ ગણવા માટે ખૂબ જ અગત્યની છે. તો અત્યારે આપણે સ્ટાર્ટ કરીએ છીએ દાખલા, અને દાખલામાં આ તમને યાદ હશે તો તમે ગણી શકશો. તો અત્યારે સ્ટાર્ટ કરીશ દાખલા. ચલો મિત્રો, પહેલો એક્ઝામ્પલ કોયડા નંબર 7.16 અને અથવા એને કહીશ કે 7.41 પણ છે. એટલે કોયડા નંબર 7.16 અને સ્વાધ્યાયનો 7.41 બંને એક જ છે. અને બીજો એક્ઝામ્પલ છે 7.42. આ બંને એક્ઝામ્પલ એક સાથે મળેલા છે. સમજીએ. એક ઠંડા પીણાના નમૂનામાં હાઇડ્રોજન આયનની સાંદ્રતા, ઠંડો પીણો એટલે કોલ્ડ ડ્રિંક્સ, આપણે જે કોલ્ડ ડ્રિંક્સ પીએ છીએ એની અંદર હાઇડ્રોજન આયનની સાંદ્રતા આપેલી છે. એટલે હાઇડ્રોજન આયનની સાંદ્રતા આપી છે એટલે મોટા કૌંસમાં લખવું પડે સાંદ્રતાને. તો મોટા કૌંસમાં સાંદ્રતા બરાબર લખીએ કે 3.8 ગુણ્યા 10⁻³ મોલર સાંદ્રતા આપેલી છે. અને શોધવાનું શું છે? pH. તો એની pH શોધવાની છે. ચલો તો pH આપણે અહીં લખી શોધવાની છે. બીજો રકમ જોઈએ, એટલા માટે રકમ સાથે સમજાવીશ કે તમને ખબર પડે. સરકો વિનેગર, આપણે જે વિનેગર કહીએ છીએ ઘરમાં એ સરકો એટલે કે એસિટિક એસિડ છે નો નમૂનો 7.76 pH ધરાવે છે. pH નું મૂલ્ય અહીં આપેલું છે, તો 3.76 pH ઓલરેડી આપેલી છે, બરાબર. તો હાઇડ્રોજન આયનની સાંદ્રતા ગણો એટલે H+ ગણવાના છે. જો રકમની અંદર જો ડિફરન્સ શું છે, અહીં ડિફરન્સ શું છે, તો અહીંયા H+ આપેલા છે અને pH શોધવાની છે, જ્યારે અહીંયા pH આપેલી છે અને H+ શોધવાના છે. તો બંને મેથડ ખબર છે કે સૂત્ર એક જ થશે, ખાલી કરતા બનાવવાનું જુદું થશે. એકને pH શોધવાની છે ત્યારે એકમાં H+ શોધવાના છે. ચલો તો સ્ટાર્ટ કરીએ દાખલો. તો પહેલો દાખલો ગણીશું, પછી પહેલા દાખલા પર જઈશું. તો આપણને સૂત્ર ખબર છે. સૂત્ર શું છે? તો આપણને ખબર છે કે માટે pH બરાબર -log H+ અથવા H3O+ પણ લખી શકો. અને તો કિંમત મૂકી દઈએ તો pH શોધવાની છે, તો કિંમત મૂકી દઈએ તો = -log, સમજો, -log H+ ની કિંમત હંમેશા 10 ની ઘાતમાં હોય, માઈનસમાં ઘાત હોય કે પ્લસમાં ઘાત. જો ઘાતમાં લખેલું છે તમે ઈઝીલી દાખલો ગણી શકશો. એમને પણ તમે ઈઝીલી દાખલો ગણી શકશો, પણ માઈનસ ઘાતમાં હોય તો સરળ કેવી રીતે થશે સમજાવો. ધ્યાન આપજો. H+ ની સાંદ્રતા એટલે કૌંસમાં દર્શાવીશ. હવે સાંદ્રતા મોટો કૌંસ બતાવે છે સાંદ્રતા, એટલે સાંદ્રતા દર્શાવીએ એટલે મોટો કૌંસ લખીએ છીએ, પરંતુ નાનો કૌંસ લખીશ એટલે કિંમત લખીએ તો 3.8 ગુણ્યા 10⁻³ બરાબર. log શોધવાનો છે. log ને આની સાથે પણ ગુણાય, આની સાથે પણ ગુણાય. એટલે જોજો, ધ્યાન રાખજો. માઈનસ તો હું બહાર જ રાખું છું, માઈનસ ની સાઈન બહાર જ રાખું છું. અંદર શું લઉં છું? તો હું log 3.8 પ્લસ log 10⁻³. ચાલો, એટલે log ને એની સાથે પણ ગુણ્યા અને એની સાથે પણ ગુણ્યા. માઈનસ ની સાઈન બહાર ની બહાર રાખી. ચલો આગળ કૌંસની અંદર 3.8 નો log શોધવાનો છે. તમને કિંમત ખબર છે 3.8 વર્ગમૂળ નિશાની 13 વખત -1 ગુણ્યા 35 58 કરશો એટલે તમને log મળી જશે. મેં તમને શીખવાડેલું છે log, બરાબર. તો 3.8 નો log કેટલો થશે? તો 3.8 નો log થશે 0.5798. તો 0.5798 log મળશે. પ્લસ મેં આગળ વાત કરી કે જ્યારે 10 ની ઘાતનો log હોય એ જ એનો log, એટલે એનો log કેટલો થશે? -3 થશે. -3 મૂકી તમે, પ્લસ ઓર માઈનસ એક એક સ્ટેપ વ્યવસ્થિત લખીશ તો 0.5798 -3 લખીશું, પ્લસ ઓર માઈનસ 3. એટલે અહીંયા થશે કે માઈનસ અહીંયા માઈનસ છે તો માઈનસ કરીશું તો 3 માંથી 0.5798 માંથી -3 કરીશું તો કિંમત મળશે માઈનસમાં, તો 2 પોઈન્ટ મળશે આપણને 42 ની આસપાસ મળશે.
આ માઈનસ ને આ માઈનસ શા મળશે પ્લસ માં એટલે પ્લસ 2.42 એટલે pH ની વેલ્યુ મે આગળ કીધું હતું કે pH ની વેલ્યુ જ્યારે pH ની વેલ્યુ ક્યારે માઈનસ માં હશે અને એટલે પ્લસ માં મળી તો 2.42 મળે છે 2.42 એટલે 7 કરતા ઓછી છે તો આ દ્રાવણ શું કહીશું આપણે એસિડિક છે એમ કહી શકીએ છીએ તો અહીંયા ફરી એકવાર સમજજો કે માઈનસ નિશાનીમાં છેડછાડ કરતા નહીં માઈનસ નિશાની છે આગળ સેમ ટુ સેમ બહાર જ રાખી છે એમાં જે કઈ કેલ્ક્યુલેશન છે એ કૌંસની અંદર કરો આ log ની સાથે ગુણો log ની સાથે ગુણો અનુલોગ ડાયરેક્ટ મૂકી દો પ્લસ ઓર માઈનસ નિશાનીમાં ભૂલ આવી તો દાખલો ખોટો થશે એટલે સ્ટેપ બાય સ્ટેપ ગણતા જશો તો ઈઝીલી ગણી શકશો ચલો હવે આ દાખલાની વાત કરીએ તો આ દાખલાની અંદર જોઈએ સૌથી પહેલા તો તમને શું આપેલું છે સમજો pH આપેલી છે એટલે સૂત્ર પહેલા મૂકી આવે તો pH - log H+. ચલો H+ શોધવાના છે એટલે એને કરતા બનાવી દઈએ અને કરતા બનાવીએ તો મને આ સાઈડ લેવું હું આને આ સાઈડ લઈ જાઉં તો માટે log H+ બરાબર pH ની પેલી બાજુ દીધી એટલે -pH થશે -pH થશે બરાબર pH ની વેલ્યુ આપેલી છે તો હું લખીશ કે માટે log H+ ની સાંદ્રતા બરાબર -pH ની વેલ્યુ કેટલી 3.76 થશે 3.76 મારે H+ ની સાંદ્રતા જોઈએ છે એટલે log હટાવવું પડે અને શું કરવું પડે આ સાઈડ એન્ટી log લેવો પડે તો માટે લખીશ કે H+ બરાબર એન્ટી log of -3.76 હવે આગળ મેં શીખવાડેલું છે કે એન્ટી log કેવી રીતે લેવો માઈનસ ની કિંમતનો તમે શીખવાડેલું છે કે જ્યારે એન્ટી log લેવો તો જ્યારે માઈનસ વાળી કિંમત છે એને એક ઘાત આગળ વધારી દો 4 ઘાત થઈ જશે માઈનસ ની નિશાની પર 12 માં દર્શાવો પોઈન્ટ નો પોઈન્ટ આ જે 0 પોઈન્ટ વાળી કિંમત છે એને 1 માંથી 0.76 બાદ કરો 1 માંથી 0.76 બાદ કરો તો કેટલા મળશે તો 1 માંથી 0.76 બાદ કરવાથી આપણને મળશે 0.24 મળશે તો અહીં લખીએ 0.24 મળશે 0.24 મળશે તો 0 પોઈન્ટ તો આગળ 4 આવી ગયા તો મૂકીએ 24 મૂકી દઈએ 24 બરાબર ચલો આ ક્યાં જશે સીધું ઘાતમાં તો 10 ની -4 ઘાત તો આવશે 0.24 નો એન્ટી log શોધો 0.24 નો એન્ટી log શોધશો તો તમે 1.74 મળશે તો 1.74 મળશે તમારો જવાબ થઈ ગયો H+ ની સાંદ્રતા બરાબર 1.74 × 10 ની -4 ઘાત ફરી ગયો માઈનસ ની કિંમત હોય તો એને એક ડિજિટ આગળ કન્વર્ટ કરો 12 ની નિશાનીમાં લખો 0.74 છે એક માંથી બાદ કરો 0.24 મળ્યા એ 0.24 માં અહીંયા લખ્યા 0.24 નો એન્ટી log આગળ લખો અને એને સીધું ઘાતમાં જવા દો તો તમારો જવાબ તૈયાર થઈ જશે એટલે જો pH નું મૂલ્ય શોધવાનું હોય તો log માં કન્વર્ટ કરી log ની સાથે કિંમત ગણવાની છે પણ જ્યારે સાંદ્રતા શોધવાની થાય ત્યારે તમારે શું કરવું પડશે એનો એન્ટી log લેવો પડશે અને એન્ટી log શોધવા માટે તમને આવડવું જરૂરી છે તો આ પોઈન્ટ નંબર 7.16 એટલે કે સ્વાધ્યાયનો 7.41 ગણો અને બીજો દાખલો છે સ્વાધ્યાયનો 7.42 મો દાખલો ગણ્યો છે બીજા એક્ઝામ્પલ જોઈએ છે ત્યારે ચલો મિત્રો હવે સ્વાધ્યાયનો 7.48 મો દાખલો કે સંપૂર્ણ વિયોજન થાય છે એટલે કે સંપૂર્ણ આયનો છૂટા પડે છે એમ માનીને આપણે આ દ્રાવણની pH ગણવાની છે એટલે આની pH ગણવાની છે અને આની pH ગણવાની છે બરાબર ચલો તો pH ગણવાનું સૂત્ર મૂકી દઈએ આપણને મોલારિટી આપેલી છે મોલારિટીનો મતલબ શું થાય સાંદ્રતા આપેલી છે તો અહીંયા લખી જે સાંદ્રતા આપેલી છે સાંદ્રતા લખીએ સમજો પણ દ્રાવણ આપેલું છે HCl તો HCl માં આયનો છૂટા પાડીએ તો શું થાય H+ આયન અને બીજું આયન કયું થાય Cl - આયન તો સાંદ્રતા કોની શોધવાની H+ આયનની સાંદ્રતા શું થાય એટલે આપણે H+ ની સાંદ્રતા આપેલી છે કેટલી તો H+ ની સાંદ્રતા આપણને ઓલરેડી આપેલી છે કેટલી 0.003 મોલર બરાબર ચલો મેં આગળ વાત કરી હતી કે સાંદ્રતા આપેલી હોય અને ઘાતમાં કન્વર્ટ કરો તો ઈઝી બને આપણા માટે તો આને હું 3 લખું કિંમત વધારી તો ઘાત ઘટે 10 ની -3 મોલર થઈ જાય જે આપણને ગણતરી કરવા માટે ઈઝી બનશે બરાબર ચલો તો એ કન્વર્ટ કરી દીધું આપણે હવે આગળ વાત કરીએ તો માટે pH ખબર છે કે -log H+ થાય બરાબર H+ ની કિંમત મૂકી દઈએ તો -log H+ ની કિંમત કૌંસમાં મૂકીએ તો શું થશે 3 × 10 ની -3 ઘાત થાય આને કન્વર્ટ કરીએ તો -12 રાખીએ અંદરની બાજુ ગુણી દઈએ તો log 3 + log 10 ની -3 ઘાત થાય બરાબર -3 નો log થશે 0.003
47 71 तो 0.47 71 0.47 71 પ્લસ કૌંસની અંદર લઈએ તો આનો લોગ કેટલો થશે -3 થશે, જે ઘાત છે એ લોગ થાય બરાબર। તો અહીં કિંમત મૂકીએ તો -0.47 71 પ્લસ ઓર માઇનસ -3 થાય એટલે આવી રીતે થશે ઇઝ ઇક્વલ ટુ માઇનસ કૌંસની અંદર કેટલો જવાબ મળશે તો કૌંસની અંદર મળશે -2.52 તો -2.52 મળશે 2.52 એટલે માઇનસ માઇનસ પ્લસ એટલે પ્લસ 2.52 pH નું મૂલ્ય આવી ગયું પ્લસ 2.52 એટલે શું કહેવાય એસિડિક દ્રાવણ છે એમ કહી શકીએ બરાબર, કારણ કે 7 કરતા ઓછું મૂલ્ય મળે છે। ચલો આ તો એકદમ ઈઝી દાખલો છે, હવે તમે એને દાખલા ઈઝીલી ગણી શકશો pH નું મૂલ્ય। પરંતુ સેકન્ડ જે એક્ઝામ્પલ આપેલું છે, સેકન્ડ જે રકમ આપેલી છે એની અંદર સમજીએ। એની અંદર આયનો કયા કયા આપેલા છે NaOH, તો Na+ થાય, Na+ ની સાંદ્રતા અને બીજી કઈ થાય OH- ની સાંદ્રતા। તો તમને શું આપેલું છે OH- છે, તો OH- એટલે જે સાંદ્રતા આપેલી છે કોની છે OH- ની છે, અને pH કોનું હોય તો H3O+ ની pH હોય, એટલે H3O+ ના આધારે લખાય તો H+ ના આધારે pH શોધાય। પરંતુ આપેલું શું છે તમને POH, તો POH ના આધારે H+ કેવી રીતે શોધાય તમે આગળ શીખવાડેલું છે તમને કે pH બરાબર pH પ્લસ POH બરાબર 14, તો માટે મારે pH શોધવી હોય તો શું થાય તો 14 - POH કરવું પડે, 14 - POH, તો હું POH શોધી લઉં તો મને pH મળી જાય। તો POH શોધવા માટે સૂત્ર શું છે તો આપણે શોધી ગયા છે કે POH બરાબર -log OH-, એટલે તમને OH- ની સાંદ્રતા ખબર હોવી જોઈએ, અને તમને સાંદ્રતા OH- ની ઓલરેડી આપેલી છે કેટલી 0.05, તો અહીંયા લખી દઈએ કે OH- સાંદ્રતા કેટલી આપી છે તો OH- ની, કારણ કે બેઝ છે મિત્રો, બેઝ માટે POH હોય, જેની અંદર OH હોય છે બેઝ હોય છે, જેમાં H છે એસિડિક છે, જો એસિડિક આપેલું હોત H+ આપેલો હોત સમીકરણમાં તો ડાયરેક્ટ એ શોધી લીધા, પરંતુ H+ ન આપેલો હોય અને OH આપેલો હોય તો શું કરવું પડે પહેલા POH શોધવું પડે, અને POH શોધવા માટે સૂત્ર આ ઉપયોગ કરવો પડે। તો આની અંદર OH ની સાંદ્રતા આપેલી છે કેટલી તો 0.005 મોલર આપેલું છે, અને ઘાતમાં દર્શાવે તો 5 × 10 - 3 મોલર થાય, કિંમત વધે તો ઘાત ઘટે બરાબર। તો અહીંયા કિંમત મૂકી દઈએ અને સીધું કિંમત ત્યાં મૂકી દેવાની છે। તો POH શોધવા માટે શું કરીશું તો -log કિંમત શું છે 5 × 10 - 3 તો ઇઝ ઇક્વલ ટુ -log તો શું કરીશું તો માઈનસ કૌંસની અંદર log 5 પ્લસ log 10 - 3 એની અંદર log શોધીએ તો 5 નો log શોધશો તો 5 નો log મળશે 0.6990 પ્લસ આનો log થશે -3 અને 10 ની ઘાત હોય જેનો log થાય તો એ લખીએ કે -0.6990 -3 થશે, તો માઈનસ આ બેનો સાદુરૂપ આપી દેશો તો 3 માંથી બાદ કરશો તો -2.30 થશે, માઈનસ માઈનસ પ્લસ એટલે પ્લસ 2.30 તો તમને શું મળી ગયું 2.30 POH મળી, શું મળ્યું POH, જે રીતે pH શોધે છે એ રીતે POH શોધાય। અહીંયા કિંમત મૂકી દઈએ તો માટે pH બરાબર 14 - 2.30 તો તમને જવાબ કેટલો મળશે તો જવાબ મળશે 11.70। તો આ દ્રાવણ કેવું કહેવાય બેઝિક દ્રાવણ છે, જો OH- છે તો બેઝિક દ્રાવણ થઈ ગયું બરાબર। તો આ દ્રાવણની તમે શું શોધી pH શોધી, એટલે pH 7 કરતા વધારે મળી તો દ્રાવણ કેવું કહેવાય બેઝિક કહેવાય, એટલે દ્રાવણ બેઝિક છે એ પણ ખ્યાલ આવી જાય છે। તો આ રકમની આધારે સમજજો કે જ્યારે OH વાળી બેઝિક આપેલો હોય ત્યારે તમારે POH શોધીને pH શોધવી પડે, ડાયરેક્ટ pH શોધાશે નહીં, જ્યારે એસિડિક દ્રાવણ છે તો ડાયરેક્ટ pH શોધી શકો છો બરાબર। આગળ એક્ઝામ્પલ અત્યારે આપણે જોઈએ છીએ। ચલો A અને B આપેલું છે આપણે બરાબર, C અને D પણ ગણી લઈએ, બીજા બે આપેલા છે રકમની અંદર એ પણ જોઈ લઈએ। આ જે દાખલામાં આપેલા છે 3-4 રકમ આપેલી છે એટલે એને પણ ગણી લઈએ। ચલો તો સ્ટાર્ટ કરીએ।
રકમ સી ની અંદર શું આપેલું છે? તો રકમ સી ની અંદર 0.02 HBr ની આપેલી છે 0.002 મોલર HBr દ્રાવણની pH ગણવાની છે અને રકમ બી ની અંદર 0.002 મોલર તમને આપેલું છે KOH ની pH શોધવાની છે. KOH ની pH શોધવાની છે. ચલો તો એક બેઝ આપેલો છે અને એક એસિડ આપેલો છે. એસિડ અને બેઝ કેવી રીતે ખબર પડે? તો જ્યારે HBr આપેલો છે એની દ્રાવણની અંદર H+ અને Br- એટલે આ એસિડ થઈ ગયો. અને એની વાત કરીએ તો K+ અને OH- તો અહીંયા OH- એટલે બેઝ થઈ ગયો, અહીંયા H+ એટલે એસિડ થઈ ગયો. ખ્યાલ? ચલો તો આ એસિડ છે એટલે એસિડ માટે ડાયરેક્ટ શોધી શકીએ. તો સાંદ્રતા લખી દઈએ. તો H ની સાંદ્રતા આપેલી છે H+ બરાબર કેટલા આપેલા છે? 0.002 મોલર આપેલું છે. તો આપણે લખી શકીએ કે 2 ગુણ્યા 10⁻³ મોલર થાય. માટે pH શોધવાની છે તો -log H+ લખી શકીએ આપણે. ચલો તો કિંમત મૂકી દઈએ. તો -log H+ ની કિંમત આપેલી છે 2 ગુણ્યા 10⁻³ અને સાદુરૂપ આપીએ તો -12 log અંદર ગુણ્યા 2 ગુણ્યા log અહીંયા પ્લસ આવશે પ્લસ log 10⁻³ બરાબર ઇઝ ઇક્વલ ટુ માઈનસ 2 નો log. તો 2 નો log કેટલો થશે? તો 2 નો log થશે 0.3010. આગળ જોઈ ગયા છે તો 0.3010 પ્લસ આનો log થશે -3 બરાબર. તો મૂકીએ તો માઈનસ કૌંસમાં અહીંયા 0.3010 -3 થશે બરાબર. તો માઈનસ આ બેનું સાદુરૂપ આપશો તો 2.69 થશે. તો -2.69 થશે. કેમ? કારણ કે મોટી કિંમત 3 છે એટલે માઈનસનો જવાબ મળે. માઈનસ માઈનસ પ્લસ એટલે પ્લસ 2.69. તમને શું મળી ગયું? pH નું મૂલ્ય મળી ગયું. બરાબર. તો pH આ રીતે શોધી શકો છો. ચલો બાજુનો રકમ ના આધારે આપણે pH શોધવાની છે. તો આગળ દાખલો અને આગળ સી ગણ્યો છે, સોરી બી ગણેલો છે, બી મુજબ ગણવાનો છે. તો તમે એને ટ્રાય કરશો, વિડિયો પોઝ કરીને ટ્રાય કરશો. ચલો તો આની અંદર pH શોધવાની છે. તો માટે આપણને સૂત્ર ખબર છે કે pH પ્લસ POH બરાબર 14. તો માટે pH બરાબર શું થાય? તો માટે pH બરાબર 14 માઈનસ POH થાય. એમાં શોધવું શું પડશે? POH. તો POH શોધવા માટે સૂત્ર શું છે? તો માટે POH બરાબર માઈનસ log OH માઈનસ OH માઈનસ ની સાંદ્રતા આપેલી છે આપણને, મૂકી દઈએ કેટલી? તો 2 ગુણ્યા 10⁻³ થાય. ડાયરેક્ટ મૂકી દઈએ બરાબર. ચલો મૂકી દઈએ કિંમતો. તો ઇઝ ઇક્વલ ટુ કિંમત મૂકી દો -log 2 ગુણ્યા 10⁻³ નાના કૌંસમાં લખવું પડે એટલે મોટા કૌંસમાં ના લખાય. ચલો બરાબર. કિંમત મૂકી દે તો એને સાદુરૂપ આપીએ તો શું થશે? તો માઈનસ કૌંસમાં log 2 પ્લસ log 10⁻³ થાય. તો ઇઝ ઇક્વલ માઈનસ 0.3010 થશે. એનો એન્ટી log કેટલો થશે? 0.3010 પ્લસ -3 કૌંસમાં કૌંસ પૂરો માઈનસ 0.3010 -3 થશે. તો -2.69 થશે. -2.69 બરાબર. તો અહીંયા POH કેટલો થશે? પ્લસ 2.69. તો આ મળ્યો આપણને POH મળ્યો. POH ની કિંમત અહીં મૂકી દઈએ. તો માટે pH બરાબર 14 - 2.69 બાદ કરીએ, 2.69 બાદ કરીએ તો આપણને મળશે 11.30 મળશે આગળ 11.30 pH. અને 11.30 pH એટલે શું કહેવાય ને? 7 કરતાં વધારે એટલે દ્રાવણ છે બેઝિક દ્રાવણ છે. એટલે OH છે એટલે આપણું દ્રાવણ શું કહીશું? આપણે બેઝિક દ્રાવણ છે એમ કહી શકીએ છીએ. બરાબર મિત્રો, આવા એક્ઝામ્પલ પરીક્ષામાં પૂછાતા હોય છે. અત્યારે આપણે આગળ જોઈએ છીએ બીજો એક્ઝામ્પલ. ચલો
कितने गिले कितने दिन बाद बोले इतने दिन क्या किया तेरा नाम लिया तुझे याद किया तेरा नाम लिया तुझे याद किया। स्वाध्यायનો 7.55 દાખલો કે નીચેના જૈવિક દ્રવમાં નીચેના જૈવિક દ્રવ એટલે બાયોલોજીકલ કહેવાય જૈવિક દ્રવ એટલે નીચે આપણને કેટલા કયા આપેલા છે બાયોલોજીકલ વસ્તુઓ આપેલી છે બાયોલોજીકલ એમ કે સ્નાયુઓ છે અંગો છે જે દ્રવ્ય કહીએ છીએ એવા કેટલાક બાયોલોજીકલ દ્રવ્ય આપેલા છે આપણને એટલે કે દ્રવ આપેલા છે બાયોલોજીકલ બરાબર એ દ્રવની હાઇડ્રોજન આયનની દ્રવમાં H+ આયનની सांद्रता ગણવાની છે सांद्रता ગણો તદુપરાંત શું ગણવાની છે pH પણ ગણો ચલો તો सांद्रता ગણવાની છે ને pH ગણવાની છે એમાં સૌથી પહેલું આપ્યું છે આપણને કે માનવ સ્નાયુ pH ગણવાની હતી સોરી pH આપેલી છે આપણને pH આપેલ છે તો પહેલું આપેલું છે માનવ સ્નાયુ એટલે આપણા જે સ્નાયુ છે એ સ્નાયુ છે અને એની pH આપેલી છે 6.83 ચાલો તો આની માટે આપણે H+ ની સાંદ્રતા ગણવાની છે તો H+ ની સાંદ્રતા ગણવા માટે pH નો સૂત્રનો ઉપયોગ કરવો પડે તો માટે લખીએ કે pH બરાબર -log H+ થાય pH નું મૂલ્ય આપેલું છે તો મૂકી દઈએ 6.83 બરાબર -log H+ થાય બરાબર અને હું આ સાઈડ લાવું અને આ સાઈડ લઈ જાઉં તો શું થશે તો log H+ થઈ જશે જ્યારે કિંમત -6.83 થશે એટલે બદલી કરી દઈએ મારે H+ જોઈએ છે એટલે મારે શું કરવું પડે છે એન્ટી લોગ લેવો પડે તો હું કરીશ અહીંયા આગળ એન્ટી લોગ લઈશ કોનો -6.83 નો 6.83 નો એન્ટી લોગ લેતા મેં આગળ શીખવાડ્યું છે કે જે આ કિંમત હોય આગળની કિંમતને આગળ ડિજિટ કરી દો એની પર 12 ની નિશાની કરી દો 0.83 એટલે 1 માંથી 0.83 ને બાદ કરી દઈએ તો આપણને કેટલા મળશે તો 1 માંથી 0.83 બાદ કરીએ તો 0.70 મળે આપણને 0.70 તો 0.70 મળે તે 0 અહીં 7 તો છે જ એટલે 70 નું થયું આ કેમ જશે 10 ની -7 ઘાત માં જશે અને 0.70 નો એન્ટી લોગ કરશો 0.70 નો એન્ટી લોગ કરશો તો તમને 1.47 મળશે 1.47 તમારો જવાબ થઈ ગયો 1.47 × 10 ની -7 ઘાત એટલે તમે લખી શકો કે H+ ની સાંદ્રતા બરાબર 1.47 × 10 ની -7 ઘાત જવાબ મળે છે બરાબર એ કારણે મળી ગયું ચલો સેકન્ડ નંબર પર જોઈએ બી બી નંબર તો બી માં આપેલું છે માનવ જઠર એટલે માનવનું જઠર આપેલું છે જઠર એની pH આપી છે 1.2 સેમ એઝ ઇટ દાખલો સ્ટોપ કરીને ગણવાનો પ્રયત્ન કરો ચલો તો ગણીએ pH -log H+. શા માટે આ સૂત્રનો ઉપયોગ કરીએ છીએ કારણ કે માટે બધા માટે શું ગણવાનું છે H+ નું જો OH- સીધો તો આપણે OH- મૂકે તો આપણે ત્યાં તો pOH નો સૂત્ર ઉપયોગ કરો ચલો તો આપણે મૂકીએ માટે pH -log H+ ની સાંદ્રતા આપી સોરી અહીંયા pH ની વેલ્યુ મૂકી દી ડાયરેક્ટ 1.2 બરાબર -log H+ ની સાંદ્રતા માટે અદલા બદલી કરી દઈએ તો log H+ ની સાંદ્રતા બરાબર માઈનસ થઈ જશે 1.2 માટે હું H+ લખું તો સાહેબ શું લખાય એન્ટી લોગ ચલો -1.2 છે અને આગળ કન્વર્ટ કરીએ તો 2 એની કોઈ 12 ની નિશાની થઈ જશે એટલે અહીંયા આગળ કરીએ 1 માંથી 0.2 બાદ કરવાનો 1 માંથી 0.2 બાદ કરીએ તો 1 માંથી 0.2 બાદ કરીએ તો 0.80 રહે એટલે અહીં મૂકી દઈએ અને બાદબાકી કરીએ તો કેટલું થાય 0.80 તો અહીં મૂકી દઈએ 0.80 2 નો
10^2 થાય, 10^-2 અને 0.80 નો એન્ટીલોગ લઈએ તો 0.80 નો એન્ટીલોગ લઈએ તો 6.31, એટલે 6.31. મિત્રો એન્ટીલોગ કેવી રીતે લેવાય ખબર છે કે જે વેલ્યુ લેવાની 0.80 તો 0.80 વેલ્યુ ટાઈપ કરવાની ભાગ્યા 3558 + 1 અને ગુણાકાર બરાબર નિશાની 13 વખત. આ મેં વસ્તુને શીખવાડેલી છે, તો આ વસ્તુના આધારે તમે એન્ટીલોગ શોધી શકો છો. માત્ર એન્ટીલોગ લેવાનો છે, બીજું કોઈ સૂત્રમાં કરવાનું નથી. ચાલો તો a અને b ની વાત કરીએ આપણે. આગળ c માનવ રુધિર લોહી. c માં વાત કરીએ. c માનવ રુધિર આપણે કહીએ છીએ લોહી કહીએ છીએ, બરાબર. અને એની pH આપેલી છે 7.38, 7.38 આપેલી છે. ચલો તો આની માટે આપણે શું ગણવાનું થશે? H+ ગણવાનું. તો માટે pH - log H+. ચલો તો માટે pH નું મૂલ્ય મૂકી દઈએ 7.38 બરાબર -log H+ થાય. માટે આ સાઈડ લખીએ કે પ્લસ log H+ એટલે બદલી કરી દઈએ તો -7.38 અને પેલી બાજુ પેલી બાજુ હવે રિપીટેશન થાય છે એટલે વધારે સમજાવતો નથી. માટે H+ લખવું હોય મારે તો શું લખાય? તો એન્ટીલોગ લેવો પડે. તો એન્ટીલોગ -7.38. કેમ એન્ટીલોગ? કારણ કે લોગ ની આ સાઈડ વેલ્યુ જોઈએ છે ને, લોગ ની પેલી બાજુ લઈ જાઓ તો એન્ટીલોગ થઈ જાય. તો 7.38 હું શું કરીશ અને આગળ કન્વર્ટ કરીશ તો 8 થશે. પોઈન્ટ શું કરીશ અહીંયા 1 માંથી 0.38 બાદ કરીશ. કેમ 0.38? કેમ કે પોઈન્ટ પછીની કિંમત છે ને, એટલે આગળ તો 0 કહેવાય. તો કેટલા થશે અહીંયા આગળ? તો 0.62 થશે. 0.62 મૂકી દઈએ 0.62. તો અહીંયા પોઈન્ટ તો છે જ એટલે એમ પર 62 અને લખીએ તો 10^-8 થાય. 0.62 નો એન્ટીલોગ શોધીએ. 0.62 નો એન્ટીલોગ શોધીએ તો 4.16. તો 4.16 તો તમારો H+ ની સાંદ્રતા થઈ ગઈ 4.16. તમે લખી શકો H+ ની સાંદ્રતા બરાબર 4.16. બરાબર. ચલો આગળ વાત કરીએ. માનવનું લાળ D. માનવ લાળ, બરાબર. એની વેલ્યુ છે 6.4. pH આપેલી છે 6.4. ચલો તો માટે pH બરાબર -log H+. માટે 6.4 બરાબર -log H+. H+ ની કિંમત શોધવાની છે, તો કરતા બનાવી દઈએ. તો માટે log H++ માં આવે તો -6.4 થાય. મારે H+ જોઈએ છે તો શું કરવાનું? તો એન્ટીલોગ લેવો પડે. તો એન્ટીલોગ કોનો 6.4 નો અને કિંમત આગળ કન્વર્ટ કરું તો 7 ઉપર માઈનસ થશે. અહીંયા 1 માંથી 0.4 બાદ કરીએ તો 0.6 રહે એટલે 0.60 રહે. તો મૂકી દો 0.60. 0.60 નો એન્ટીલોગ ગુણ્યા 10^-7. તો 0.60 નો એન્ટીલોગ લઈએ તો 3.98 મળશે. એટલે 3.98 મળે. આપણને જવાબ મળી જશે H+ ની સાંદ્રતા. મિત્રો લોગ અને એન્ટીલોગ સૂત્ર ખાસ આવડવું જરૂરી છે. મેં તમને આગળ વાત કરેલી છે. જો લોગ અને એન્ટીલોગ સૂત્ર આવડશે તો જ તમે દાખલા ગણી શકશો. બાકી દાખલા ગણવામાં તકલીફ પડશે. એટલે મેં વારંવાર તમને કીધું કે લોગ એન્ટીલોગ સાદા કલસથી સૂત્ર આવડવું જરૂરી છે. ચલો મિત્રો સ્વાધ્યાયનો 7.58 નો દાખલો કે સ્ટ્રોન્શિયમ હાઇડ્રોક્સાઇડ ની દ્રાવ્યતા 298 કેલ્વિન તાપમાને તેના દ્રાવણમાં 19.23 ગ્રામ પ્રતિ લિટર છે. એટલે 1 લિટરની અંદર આટલા ગ્રામ છે. ગ્રામ આપેલા છે, વજન આપેલું છે. સ્ટ્રોન્શિયમ અને હાઇડ્રોક્સાઇડ આયનની સાંદ્રતા ગણો. એટલે સાંદ્રતા કોની ગણવાની છે? પહેલા તો લખતા જઈએ કે વજન આપેલું છે કેટલું? 19.23 ગ્રામ આપેલું છે. ચલો બરાબર. ત્યાર પછી આગળ વાત કરીએ કે સ્ટ્રોન્શિયમની સાંદ્રતા, એટલે સ્ટ્રોન્શિયમની સાંદ્રતા ગણવાની છે અને બીજું સ્ટ્રોન્શિયમ +2 ની સાંદ્રતા ગણવાની છે અને બીજી OH- ની સાંદ્રતા ગણવાની છે. તો બંનેની સાંદ્રતા આપણે ગણવાની છે.
સાથે સાથે બંનેની pH પણ ગણવાની છે. આની pH પણ ગણવાની છે અને આની pH પણ ગણવાની છે. ચલો તો કઈ રીતે ગણીશું? આપણે પરમાણુ ભાર આપેલા છે, ન આપેલા હોય તો મેં તમને વાત કરી હતી સૌથી પહેલા લેક્ચરમાં ચેપ્ટર 1 ની અંદર પરમાણુ ભાર બધાને યાદ રાખવા પડશે. બરાબર, લગભગ તો આવેલા જ હશે. કઈ રીતે ગણીશું હવે એ પ્રશ્ન છે. કઈ રીતે ગણીશું pH ગણવા માટે? ચલો તો રફ વર્ક કરીએ. મેં આગળ શીખવાડેલું છે સૌથી પહેલા કે pH પ્લસ POH બરાબર 14. તો માટે મારે pH ગણવું હોય તો 14 માઈનસ POH સૂત્ર થઈ જાય. હા કે ના? શા માટે હું POH ગણીશ? તો મને બેઝ આપેલો છે તો POH ગણવો પડે. એસિડ આપેલો હોય તો pH ગણવો પડે. બેઝ ક્યાંથી ખબર પડી? OH છે એટલે બેઝ કહેવાય. તો બેઝ ગણવા માટે સૌથી પહેલા શું ગણવું પડશે? POH ગણવું પડશે. તો POH ગણવા માટે યાદ રાખજો મિત્રો, POH ગણવા માટે સૂત્ર શું છે? તો POH બરાબર માઈનસ log OH માઈનસ ગણવા પડે. માઈનસ log OH માઈનસ ગણવા પડે. અને OH માઈનસ ની સાંદ્રતા તમને ખબર હોવી જોઈએ. એટલે પહેલા તમારે શું ગણવું પડશે? OH માઈનસ ની સાંદ્રતા જાણવી પડશે. અને OH માઈનસ ની સાંદ્રતા ગણવા માટે મિત્રો મેં આગળ વાત કરી હતી કે જે OH માઈનસ ની સાંદ્રતા હોય એ શામાં હોય? મોલારિટીમાં હોય. અને મોલારિટી શોધવા માટેનું સૂત્ર શું છે? વજન ભાગ્યા આણ્વીય દળ ઇન્ટુ લિટર. આ મોલારિટીનું સૂત્ર આપણને ખબર છે. તો મોલારિટી શોધો. મોલારિટી સૂત્ર અહીંયા મૂકી દો. મોલારિટી સૂત્ર અહીંયા OH મળશે. OH માઈનસ સાંદ્રતા અહીંયા મૂકી દો. અહીંયા મૂકી. ચલો તો ગણતરી કરીએ મિત્રો, સમજો. તો મોલારિટી સાંદ્રતા ગણીએ. વજન આપેલું છે કેટલું? 19.23 ગ્રામ આપેલું છે. આણ્વીય દળ ગણો. તો આણ્વીય દળ ગણવા માટે સ્ટ્રોન્શિયમ, ઓક્સિજન 2, હાઇડ્રોજન 2. તો તમે આણ્વીય દળ ગણતા આવડે છે. આણ્વીય દળ માટે પરમાણુ ભાર યાદ હોવો જોઈએ. પરમાણુ ભાર આપેલા છે તો આણ્વીય દળ ગણશો તમે તો સ્ટ્રોન્શિયમનું આણ્વીય દળ થશે 121.6. તો 121.6 ગુણ્યા VL લિટર. તો તમને લિટર તો આપેલા નથી, પરંતુ તમને એક શબ્દ આપેલો છે ગ્રામ પ્રતિ લિટર. પ્રતિ લિટર એટલે 1 લિટર કહેવાય. એટલે એમ કીધી અહીંયા આગળ 1 લિટર. તો તમને જવાબ મળશે. તો જવાબ મળશે 0.158 મોલર. 0.158 મોલર તમને આ મળી ગયું OH નહીં પરંતુ સાંદ્રતા મળી, મોલારિટી. હવે સમજો આ મોલારિટી કોની માટે મળી? તો સ્ટ્રોન્શિયમ અને ઓક્સિજન માટે. એટલે લખીએ કે સ્ટ્રોન્શિયમ +2 ની મળી અને બીજી કોની મળી? ઓક્સિજન -ની મળી. પરંતુ અહીંયા વાત કરીએ તો ઓક્સિજન કેટલા છે? 2. જો 2 ન હોત તો હું ડાયરેક્ટ ઉપયોગ કરું. અહીંયા ઓક્સિજન છે 2. એટલા માટે કરીશ કે અહીંયા આગળ ઓક્સિજન ની સાંદ્રતા જોઈતી હોય તો હું શું કરીશ? તો આ મારા માટે લખાય નહીં. તો ઓક્સિજન એટલે હાઇડ્રોક્સિન ની મારે સાંદ્રતા જોઈતી હોય તો 2 OH એટલે 2 ગુણ્યા 0.158. જો અહીંયા 3 હોત તો હું 3 વડે ગુણ કરીશ. 1 હોત તો 1 વડે ગુણો. પણ 1 વડે ગુણો તો જવાબ એનો જ આવે છે. ન ગુણો તો પણ ચાલે. એટલે OH 2 છે એટલે 2 વડે ગુણીશ તો એનો 2 વડે ગુણીશ તો જવાબ કેટલો મળશે? તો 2 વડે ગુણવાથી તો 0.316 મને મોલર જવાબ મળશે. તો OH ની સાંદ્રતા મળી ગઈ. હું આનો ઉપયોગ શા માટે કરું? તો સ્ટ્રોન્શિયમ ની કહી શકાય. OH એક આપ્યો તો OH માટે ગણી શકાય, પરંતુ OH 2 આપ્યું છે એમાં 2 વડે ગુણવા પડે એટલે મળી ગઈ OH ની સાંદ્રતા. OH ની સાંદ્રતા મળી ગઈ. ઉપયોગ કરીએ. pH શોધવા માટે pH શોધવું પડે. pH નું સૂત્ર અહીંયા OH ની સાંદ્રતા શોધવી પડે તો OH ની સાંદ્રતા મોલારિટીમાં શોધીએ તો મોલારિટીમાં શોધી તે સ્ટ્રોન્શિયમ અને OH ની કહી શકીએ, પરંતુ સૂત્રમાં OH વાઇઝ આપ્યું છે એટલે 2 વડે ગુણીને ઉપયોગ કરવો પડે. તો માટે POH શોધવા માટે POH - log કૌંસમાં 0.316 થશે. બરાબર. ચલો તો આ કિંમત તમને મળી ગઈ. હવે તો આને સાદુરૂપ આપીએ તો -log અંદર ગુણી દઈએ 0.316. પહેલા પણ વાત કરી છે કે જે બહારનો માઈનસ છે એને છેડછાડ ન કરતા એને બહાર જ રહેવા દેવાનો છે છેક લગીન. બરાબર, લાસ્ટ લગીન એને બહાર રહેવાનો છે. ચલો તો આનો log લઈશું તો માઈનસ કૌંસમાં -0.5 જવાબ આવશે. જો તમે આની સાથે લઈ લીધું અંદર તો જવાબ ખોટો આવશે. એટલે બહારનું જે માઈનસ છે એને બહાર જ રાખો. ચલો તો 0.5 જવાબ મળશે. આ 0.5 માઈનસ માઈનસ પ્લસ એટલે પ્લસ 0.5 એટલે તમને મળી ગઈ વેલ્યુ POH ની વેલ્યુ મળી ગઈ 0.5 મળી ગઈ. 0.5 ની કિંમત
આપણે બાજુમાં મૂકી દઈએ તો માટે pH is equal to 14 minus 0.5 તો is equal to 13.5 pH મળશે. તો pH ની વેલ્યુ તમને મળી ગઈ. તો 7 કરતા વધારે છે એટલે દ્રાવણ કેવું કહેવાય? બેઝિક દ્રાવણ છે. બેઝિક દ્રાવણ છે એને ચેક કરી લઈએ તો H આપેલો છે એટલે દ્રાવણ કેટલો આવશે? બેઝિક જ આવશે. ચાલો તો તમારે pH શોધવા માટે શું કરવું પડે? pOH શોધવા પડે. pOH શોધવા માટે મોલારિટી શોધવી પડે. તો મોલારિટી શોધવા માટેનો આ સમીકરણનો ઉપયોગ કરી તમે આ સૂત્રનો શા માટે ઉપયોગ કરો? કારણ કે તમને વજન આપેલું છે. જો વજન આપેલું છે તો તમે આ સૂત્રનો ઉપયોગ કરી મોલારિટી શોધી. એ સ્ટ્રોન્શિયમની મોલારિટી કહેવાય, OH ની પણ કહેવાય, પરંતુ OH 2 છે એટલે તમારે બે વડે ગુણીને લખવી પડે. એટલે સ્ટ્રોન્શિયમની હાઇડ્રોક્સાઇડની સાંદ્રતા ગણી અને pH ગણવા માટે મારે pOH ગણવી પડી. બરાબર. તો આ સમીકરણના આધારે તમે એક્ઝામ્પલ ગણી શકો છો. સેમ એઝ ધીસ દાખલો આપણે બીજે ગણી શકીશું. સ્વાધ્યાયનો 7.49 એ હોમવર્કમાં સેમ આ જ રીતે ગણવાનું થશે. સ્વાધ્યાયનો 7.49 નો દાખલો જે છે એ તમારે હોમવર્કમાં ગણવાનો છે. સેમ એઝ ઇટ ઇઝ કે જેની અંદર તમારે pH શોધવાનું થશે. pH શોધવા માટે pOH શોધવી પડશે. pH શોધવા માટે તમારે આ જ રીતે ગણતરી કરવી પડશે કે જેની અંદર તમને બે રકમ આપી છે. ટેલુરિયમ હાઇડ્રોક્સાઇડ, બરાબર, જેની અંદર ઓક્સિજનનો 16 પરમાણુ ભાર છે. આનો એક છે ટેલુરિયમનો તમને ખબર નહીં હોય તો ટેલુરિયમનો પરમાણુ ભાર તમારે જોઈ લેવાનો થશે કે ટેલુરિયમનો પરમાણુ ભાર કેટલો છે? 204 છે. 204 પરમાણુ ભાર છે. બરાબર. તમે ઇઝીથી હવે દાખલો ગણી શકશો. એ દાખલો ગણીને તમે pH અને pOH શોધી શકશો. બરાબર. તો આ વાત કરી એની અંદર. ચલો તો આ સ્વાધ્યાયનો 7.58 દાખલો જોયો. અત્યારે આપણે સ્વાધ્યાયનો 7.57 દાખલો જોઈશું. ચલો મિત્રો, સ્વાધ્યાયનો 7.57 દાખલો. એમાં 3 રકમ છે. એમાંની પહેલી રકમ જોઈએ છીએ કે 0.561 ગ્રામ KOH ને પાણીમાં ઓગાળવામાં આવે છે 298 કેલ્વિન તાપમાને અને 200 ml બનાવવામાં આવે છે. તો K+ ની સાંદ્રતા, OH- ની સાંદ્રતા ગણવાની છે અને pH ગણવાના છે. ચલો તો KOH દ્રાવણ છે. KOH દ્રાવણ એટલે K અને OH એટલે બેઝિક દ્રાવણ થયું. તો આપણે pH ગણવાની છે. તો સૌથી પહેલા વાત કરીએ કે મને ખબર હોવી જોઈએ કે pH પ્લસ pOH બરાબર 14. તો માટે pH ગણવાનું થાય તો pH ઇઝ ઇક્વલ ટુ મને ખબર છે 14 માઈનસ pOH થાય. તમારે પહેલા શું ગણવું પડશે? pOH ગણવા પડશે. pOH ગણવા માટે મને શું ખબર હોવી જોઈએ? સૂત્ર ખબર હોવી જોઈએ. તો માટે pOH બરાબર માઈનસ log OH માઈનસ ની સાંદ્રતા ખબર હોવી જોઈએ જે આપેલી નથી. તો OH ની સાંદ્રતા ગણવા માટે મોલારિટીમાં શોધવી પડે. તો એમ કહીએ કે OH ની સાંદ્રતા ગણવા શામાં ગણાય? મોલારિટીમાં ગણાય. તમને વજન આપેલું છે એટલે એક્ઝેક્ટ ખ્યાલ આવી ગયો કે મોલારિટીમાં ગણીએ. તો માટે મોલારિટી બરાબર સૂત્ર શું થશે? તો વજન ભાગ્યા આણ્વીય દળ * લીટર. તો લખીએ કે વજન ભાગ્યા આણ્વીય દળ * લીટરમાં કદ. તો વજન કેટલું છે? 0.561 ભાગ્યા આણ્વીય દળ KOH એટલે KOH નું પોટેશિયમ તમને ખબર છે 39, ઓક્સિજનનો 16 અને હાઇડ્રોજન એટલે KOH માટે આણ્વીય દળ થશે 56. તો મૂકીએ 56 ગુણ્યા અહીંયા 200 ml આપેલા છે. લીટરમાં કન્વર્ટ કરીએ તો 0.2 એટલે મોલારિટી તમને મળશે 0.05 મોલર. 0.05 મોલર મળશે. એને હું કન્વર્ટ કરું તો 5 ગુણ્યા 10 - 2 ઘાત મોલર થઈ જાય. આપણે ઈઝી પડે એટલા માટે ગણીએ. ચલો OH એક જ છે. OH એક જ છે એટલે મને એક જ વડે ગુણવા પડે. બરાબર. તો આ મળી એક વડે ગુણો તો આની કિંમત મળશે. જો 2 હોત તો 2 વડે ગુણો, 3 હોત તો 3 વડે ગુણો. પરંતુ એક જ OH છે એટલે માં ગુણવાની જરૂર છે નહીં. તો આ સાંદ્રતા કઈ મળી? તો K+ ની પણ સાંદ્રતા કહેવાય અને OH- ની પણ સાંદ્રતા કહેવાય. તો બંનેની સાંદ્રતા સમાન છે. તો લખીએ 5 ગુણ્યા 10 - 2 ઘાત મોલર. OH ની સાંદ્રતા અને QH ની સાંદ્રતા સમાન છે. મૂકી દઈએ તો માટે POH બરાબર માઈનસ log OH ની સાંદ્રતા મૂકી દઈએ તો
तो 5 गुण્યા 10⁻²² इज इक्वल टू लखीए तो माइनस लॉग ने अंदर लिए तो log 5 प्लस log 10⁻²² થાય અને અંદર લઈએ તો 5 નો log લઈશું આપણે તો 0.6990 तो 0.6990 प्लस माइनस 2 થશે बराबर तो મૂકીએ तो माइनस 0.6990 प्लस और माइनस એટલે માઈનસ કૌંસમાં આનું સાદુરૂપ આપશો એટલે તમને 1.30 મળશે તો માઈનસ 1.30 મળશે માઈનસ માઈનસ પ્લસ તો પ્લસ 1.30 મળ્યું આ તમને મળી POH ની વેલ્યુ મૂકી દઈએ તો માટે pH is equal to 14 minus 1.30 तो 14 minus 1.30 करिए तो 12.7 जवाब મળશે तो આપણને મળ્યો 12.7 pH મળ્યું तो pH ની વેલ્યુ 12.7 મળી એટલે દ્રાવણ કહેવાય બેઝિક એટલે OH આપણને ખબર છે કે દ્રાવણ કેવું છે બેઝિક દ્રાવણ છે તો એક આ પ્રકારનું એક્ઝામ્પલ છે ત્યાર પછી આ A માં આપેલું છે B ને આપણે જોઈએ કે B માં શું આપેલું છે મિત્રો આ એક્ઝામ્પલ તમને હોમવર્કમાં એક આપેલો છે એક બીજો એક્ઝામ્પલ હોમવર્કમાં આપવાનો છું એ તમારે જાતે ગણવો પડશે અને સેમ એઝ ઇટ ઇઝ ગણવાનો થશે આમાં કોઈ ચેન્જીસ છે નહીં હવે તમારે પોતાનું લોજિક ઉપયોગ કરવાનો થશે ચલો તો અહીંયા વાત કરીએ એ આપેલો છે એની જગ્યાએ લઈએ બી માં શું આપેલું છે 0.3 ગ્રામ આપેલું છે NaOH KOH ની જગ્યાએ આપેલું છે હવે NaOH OH એટલે બેઝ NaOH ના 200 ml ના 200 મિલીલીટર દ્રાવણની pH ગણો ચલો તો pH ગણવાની છે તો સૌથી પહેલા વાત કરીએ pH માટે તો pH પ્લસ POH આપણને ખબર છે is equal to 14 તો pH is equal to 14 minus POH सूत्र मળી ગયું પહેલા POH ગણવું પડે POH ગણવા માટે સૂત્ર શું છે તો POH બરાબર માઈનસ log OH માઈનસ સાંદ્રતા ગણવી પડે OH ની બરાબર હવે મળે ગણી શકો છો જાતે OH ની સાંદ્રતા શામાં ગણવાની મોલારિટી માં ગણો હવે મોલારિટી માં ગણવા માટે મોલારિટી માં તો ઘણા બધા સૂત્રો છે એમાં વજન આપેલું છે એટલે સૂત્ર શું ઉપયોગ કરીશું તો વજન ભાગ્યા આણ્વીય દળ ઇન્ટુ કદ કિંમત મૂકી દો વજન આપેલું છે વજન કેટલું આપે છે 0.3 ગ્રામ આણ્વીય દળ એને વચ્ચે એટલે 40 ગુણ્યા લીટરમાં કરો તો 0.2 થાય તો તમને જવાબ મળશે 0.3 ભાગ્યા 40 કરીને જવાબ મેળવશો તો 0.00 375 મળશે સોરી 0.0375 મળશે 0.0375 મોલર મળશે એટલે 3.75 કરો તો ગુણ્યા 10⁻² મોલર થાય ઘાતમાં સ્વરૂપમાં કરી દેવાનું કિંમત બાજુમાં મૂકી દો માટે POH બરાબર માઈનસ log કિંમત મૂકીએ તો 3.75 ગુણ્યા 10⁻² is equal to માઈનસ log અંદર લઈએ તો log 3.75 પ્લસ log 10⁻² થાય ડાયરેક્ટ લખી દઈએ 10⁻². एकदम इजी दाखला છે મિત્રો હવે દાખલા एकदम इजी છે જાતે ગણી શકો છો બરાબર ચલો તો આનો log શોધશો તો -3.75 નો log શોધો તો 0.5740 પ્લસ આનો થશે -2 -0.5740 પ્લસ ઓર માઈનસ -2 તો -2 માંથી સોરી 0.5740 માંથી 2 બાદ કરશો તો કિંમત મળશે -9 તો કિંમત મળશે 1.42 તો
1.42 प्लस और माइनस 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 प्लस तो प्लस 1.42 કહેવાય તો pH મળી ગયો આમાંથી બાદ કરી દઈએ તો માટે pH બરાબર 14 - 1.42 તો 14 માંથી 1.42 બાદ કરી દઈએ તો 12.57 મળશે તો કિંમત મળશે આપણને 12.57 pH ની કિંમત આપણને 7 કરતા વધારે મળી એટલે દ્રાવણ છે બેઝિક આપણે લખી શકીએ કે દ્રાવણ કયું છે બેઝિક દ્રાવણ છે બેઝિક દ્રાવણ pH 12.57 છે બરાબર ચલો આ સેકન્ડ બી નંબરનો હતો હવે સી નંબરનો દાખલો જોઈએ છે સી નંબરના દાખલામાં થોડું ચેન્જીસ છે ચેન્જીસ શું છે જોઈએ તો આપણે સી નંબરનો દાખલો જોઈએ છે એ દાખલામાં થોડો ચેન્જીસ છે ચેન્જીસ શું છે જોઈએ છે વિડિયો પોઝ કરીને કયો મિત્રો વધારે સરળતાથી ગણી શકે છે કોઈ બધાનો દિમાગ ઉપયોગ કરી શકે છે તો સી 13.6 મોલર HCl ના 1 ml માંથી 1 મિલીલીટર માંથી 1 લીટર બનાવેલ 1 લીટર બનાવેલ દ્રાવણની pH ગણો ચલો pH ગણવાની છે તો ડાયરેક્ટ આપણને ખબર છે કે pH બરાબર -log H પ્લસ ચલો -log H પ્લસ વિડિયો પોઝ કરીને જાતે ગણી શકો છો ચલો મિત્રો હવે ગણી જોઈએ કે કોનો જવાબ સાચો આવે છે H પ્લસ ની સાંદ્રતા આપેલી નથી સાંદ્રતા ગણી પડે અને H પ્લસ ની સાંદ્રતા શામાં ગણાય મોલારિટીમાં ગણાય હવે મોલારિટીમાં ગણવા માટે સૂત્ર તો આપણે ખબર છે કે મોલારિટી બરાબર વજન ભાગ્યા આણ્વીય દળ * Vl આ સૂત્રનો ઉપયોગ કરતા હતા પરંતુ અહીં વજન આપેલું નથી એટલે આ સૂત્રનો ઉપયોગ કરાશે નહીં પરંતુ શરૂઆતમાં મોલારિટી આપેલી છે શરૂઆતનું કદ આપેલું છે સેકન્ડ કદ આપેલું છે પણ મોલારિટી આપેલી નથી એટલે તમે એમ કહી શકો કે મોલારિટી શોધવા માટે m1v1 = m2v2 એટલે પ્રારંભમાં અને અંતિમમાં એ લખીએ કે પ્રારંભ માટે અને આ અંતિમ માટે ચલો તો પ્રારંભની મોલારિટી કેટલી છે 13.6 * v1 શરૂઆતનું 1 ml હતું તો 1 ml m2 શોધવાના છે સેકન્ડ મોલારિટી * v2 લીટરમાં છે એટલે 1000 ml કહેવાય આ ml માં છે તો આપણે ml માં હોવું જરૂરી છે તો માટે m2 = 13.6 * 1/1000 આવું કંઈક થાય બરાબર તો અને સાદુરૂપ આપી દેશો તમે તો 0.0 સમથિંગ મળશે એટલે ડાયરેક્ટ લખીએ તો 1.36 લખી દો કે 1.36 * 10 - 2 મોલર થઈ જાય મોલારિટી મળી ગઈ બાજુમાં મૂકી દઈએ તો માટે pH = log આની અંદર કેટલું મળ્યું 1.36 * 10 - 2 અને સાદુરૂપ આપીએ તો log ની અંદર લઈ લઈએ તો log 1.36 plus log 10 ની -2 ચલો -1.36 નો log લઈએ તો 1.36 નો log મળશે 0.1335 તો 0.1335 પ્લસ આનો log લેશે તો -2 મળશે કિંમત મૂકીએ તો -0.1335 પ્લસ ઓર માઈનસ -2 માઈનસ આની કિંમત મળશે 0.1335 માંથી 2 બાદ કરીશું તો આપણને મળશે 1.86 અને કી મળશે -1.86 મળશે 1.86 એટલે માઈનસ પ્લસ તો 1.86 જવાબ મળ્યો તો pH માંથી 1.86 જે 7 કરતા ઓછી છે એટલે દ્રાવણ કયું કહેવાય એસિડિક છે તો દ્રાવણ એસિડિક છે એટલે HCl એસિડિક છે બરાબર તો મિત્રો આ પ્રકારના એક્ઝામ્પલ પરીક્ષામાં પૂછાતા હોય છે એક બીજો એક્ઝામ્પલ આપું છું સ્વાધ્યાયનો
સ્વાધ્યાયનો 7.56 દાખલો હોમવર્કમાં આપું છું કે જે તમારે જાતે ગણવાનો છે. તો મિત્રો આજના લેક્ચરની અંદર આપણે pH એટલે શું, pH માપક્રમ એટલે શું અને pH ગણવા માટેના જે સૂત્રો છે એ સૂત્રો યાદ રાખ્યા, એની બેઝિકલી બાબતો યાદ રાખી અને pH અને pH માપક્રમને આધારે એના એક્ઝામ્પલ સાંદ્રતા ગણવાની, pH ગણવાની, pOH ગણવાની, બરાબર. સાંદ્રતા ગણવા માટે જે કઈ બાબતો છે બધી બાબતો આપણે જોઈ છે. pH ની અંદર આના સિવાયથી વધારાના એક્ઝામ્પલ ક્યારે આવતા નથી. માત્ર ખાસ લોગ અને એન્ટીલોગ સૂત્ર આવડવું જોઈએ અને સ્ટેપ બાય સ્ટેપ દાખલો ગણશો તો જ જવાબ સાચો આવશે. જો ડાયરેક્ટ દાખલો ગણશો તો જવાબ ખોટો આવશે, કારણ કે ક્યાં પ્લસ ઓર માઇનસમાં ભૂલ થશે તો તમે દાખલો ખોટો આવશે. તો મિત્રો આજનો લેક્ચર આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. જેને સમજમાં આવે છે વેલ એન્ડ ગુડ, જેને નથી આવતું સમજમાં એ પર્સનલી કોન્ટેક્ટ કરી શકે છે. તો આજનો લેક્ચર આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ.